કેમ ભાઈ ખુશ ખુશ દેખાય છે? હા, આજે છોકરી જોવા જવાનું છે. આજે છોકરી જોવા જવાનું છે? હા, શું વાત કરે છે? તો તું મને આજે કહેશો કે આજે જ ખબર પડી તને? અરે મને પણ કાલે સાંજે ખબર પડી. અને જો ને અત્યારે તો તને મળવા પણ આવતો રહ્યો છું. હમણાં છોકરી જોવા જઈશ. તો છોકરી જોવા તું આ કપડામાં જઈશ? હા, તો કેમ આમાં શું વાંધો છે? કઈ તકલીફ છે? આ કપડામાં થોડું જવાય કે આમ મસ્ત કપડાં પહેરીને જવાય. છોકરી જોવા જવાનું છે, નોકરી મેળવવા નથી જવાનું. છોકરી જોવા જવાનું હોય કે કંઈ પણ હોય, આપણે જેમ છીએ એમ છીએ. અને જેવા હોય એવા પસંદ કરે ને તો જ કહેવાય કે સાચી રીતે છોકરીએ મને પસંદ કર્યો છે. નકર તો મારા કપડાને પસંદ કર્યા છે એવું કહેવાય. અરે ભાઈ એવું બધું ના હોય. અત્યારે પરફેક્શન બધા લોકો જોવે છે અને અમને તો બીજું ટેન્શન એ છે કે તું છોકરી જોવા ગયો અને કદાચ છોકરીએ રિજેક્ટ કરી દીધો આવા લગર વગર કપડામાં તો અમારે કયા પગલાં લેવાના? હા, કેમ તમારે શું વળી પગલાં લેવાના હોય? બોલો અમારે હું પગલાં લેવાના? એટલે તું અમારો દોસ્ત જો, હવે તારી સગાઈ થશે તો અમે તમારી પાસે પાર્ટી માંગશું ને હોટલની. અચ્છા, તો તને પાર્ટીની પડી છે. એક કામ કરને, પાર્ટી તો હું તને હમણાં આપી દઉં, આમ કરીને આમ. હા, એના માટે આટલી બધી શું કામ ને માથાકૂટ કરાવે છે? ના રે ભાઈ, એવી પાર્ટી આપો એમાં ઉત્સાહ ન હોય ને. આ તો ભાઈબંધની હગાઈ થઈ છે, ઈ બને આમ ઉત્સાહ હોય કે નહીં પાર્ટી તો લેવી છે અને પછી પાર્ટી આપને તો પાર્ટીમાં મજા આવે. અચ્છા, મતલબ મને છે ને તારે સલવાડીને પાર્ટી જોઈતી છે. પછી જોજે આ તને મળવા નહીં આવી શકું લગ્ન પછી. હા તે વાંધો નહીં, લગ્ન પછીની વાત પછી કરશું. હગાઈ થાય ને તો હગાઈ થાય પછીની વાત પછી. હા, તો સગાઈ પછી મારે સાંજે વાતચીત તો કરવી પડશે ને. સાંજની પાર્ટીઓ બંધ. ઓકે? એવું કોણે કીધું ભાઈ? અમારી સાથે બેસજે, વાત તમ તારે કરજે. તને કોણ ના પાડે છે? હા, તું સાથે બેઠો હોય પછી વાત કેવી રીતે કરી શકું? હા તો તું ઓલા ખૂણામાં જતો રહેજે. હા, જે રીતે પેલો પિયુષ જાય છે એ રીતે, હે ને? હા, છોડ ને બધી વાત. હજી તો આ બધું નક્કી થાય પછી છે ને. હજી ક્યાં નક્કી થયું છે? નક્કી થાય એટલે પાર્ટી આપવી પડશે હો. પણ હું કહું છું ભાઈ, હા, કદાચ તે હા પાડી દીધી પણ ઓલી છોકરીએ ના પાડી તો? શું વાત કરે છે તું? અરે જે છોકરીને હું પસંદ ના આવું એવી છોકરી આ દુનિયામાં બની જ નથી. અને આમ પણ જે છોકરીને હું પસંદ ના આવું ને એ છોકરી કાં તો આંધળી હોય ને કાં તો પછી ગાંડી હોય. આનાથી વધારે બીજું કંઈ ન કહી શકું. અને આમ પણ મારી જેવા હેન્ડસમ છોકરાને છોકરી સામે ચાલીને રિજેક્ટ કેવી રીતે કરી શકે? ઇમ્પોસિબલ. એ ભાઈ ફેંકવાનું બંધ કરો અને હાલની તૈયારી શરૂ કરો. હેન્ડસમ હેન્ડસમ. કેમ? હા, તારા કરતાં તો રૂપાળો છું અને આમ જો હા તારા કરતાં હાઈટમાં પણ પૂરો છું તો મને ના પાડી જ ના શકે. હા, હા તો પણ એની જ તો રાહ જોઈ છે કે તને કોઈ ના નો પાડે, નકર બાકી પાર્ટી ક્યાંથી લેશું? હા, પાર્ટી છોડ્યો છે. મળી જશે તને તારી પાર્ટી. એક વખત એ છોકરીને જોઈ તો આવવા દે. હા પણ જોઈને આવ એટલે તરત મને ફોન કરજો સીધો બહાર નીકળીને કે હું થયું, કેમ થયું અને કેવી રહી. હા, એક વખત એ છોકરીને જોઈ આવું. અને મને વિશ્વાસ છે કે એ છોકરી મને પસંદ આવશે. અને જો છોકરી મને પસંદ ના આવી તો હું ત્યાંને ત્યાં જ ના પાડતો આવીશ. અને આમ પણ એવી છોકરીની સાથે હું ક્યારેય પણ લગ્ન નહીં કરું જે છોકરી મને પસંદ ના આવે. અને જો કોઈ છોકરી મને પસંદ આવી જશે તો એ છોકરીને હું ગમે તેમ કરીને એની સાથે લડાઈ લડવી પડે તો લડાઈ લડીને પણ મેળવીને જ રહીશ. હા, મેળવવું હોય તો મેળવી લેજો. તું અત્યારે આપણે સાંજે જે જોવા જવાની છે ને છોકરી એની તૈયારી કરો હો ભાઈ. હા, હાલો ચાલ. થોડીક વાર બોલવા દીધો હોત તો હથિયાર લઈ લે. હા, તો હથિયાર લઈ જ લે ને. હા મીરા, હું શું કહું છું તને? ઓ માય ગોડ, નવો ડ્રેસ. પણ આ તારી સ્કિન જોઈ છે, રફ થઈ ગઈ છે. થોડો મેકઅપ તો કર. દામિની, મેકઅપની વાત નહીં કરતી. મને મેકઅપ સજે પસંદ નથી. અને આમ પણ છોકરો મને જોવા આવે છે ને તો મને નેચરલી જોશે ને એ વધારે સારું. ઓ બેન, હા નેચરલ લુક ને આ બધું છે ને ખાલી કહેવાની વાતો છે. અત્યારે છોકરો જોવા આવે ને તો થોડું તૈયાર થઈને જવું પડે. અરે સાંભળ્યું નથી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. થોડુંક વ્યવસ્થિત તૈયાર થઈને જા. દામિની, કહું તો છું કે મને છે ને આ મેકઅપ કરવો, તૈયાર થવું નથી ગમતું. અને આમ પણ આખી લાઈફ જો સાથે કાઢવાની હોય ને તો એને હું જેવી છું ને એવી જ મને એક્સેપ્ટ કરવી જોઈએ. હા, એક્સેપ્ટ તો કરી લેશે, એ તો મને ખાતરી છે.
કારણ કે મારી ફ્રેન્ડ જ એટલી સ્વીટ છે ને કે એને કોઈ ના નહીં પાડી શકે. તું મેકઅપ કર કે ના કર, તારું દિલ છે ને બહુ ચોખ્ખું છે. ખબર છે મને, અને મારું દિલ ચોખ્ખું છે ને એ મને તારા આવ્યા પછી વધારે ખબર પડી છે. તું આખો દિવસ વખાણ જો કર્યા કરે છે. બાય ધ વે, તારે આટલું તૈયાર થઈને ક્યાં જવું છે? લો બોલો, આમાં તૈયાર થયેલું શું છે? અને એમ પણ તૈયાર તો થવું જ પડે ને. આજે મારી બેસ્ટ ફ્રેન્ડને જોવા આવવાનું છે, પછી મારી બેસ્ટ ફ્રેન્ડની લાઈફમાં હું એક નહીં રહું, એની લાઈફમાં કોઈ બીજું પણ આવી જશે. અરે બાપ રે, એટલે એનો મતલબ એમ કે આ એક મારાથી સચવાતી નથી અને હવે બીજું કોઈ પણ માથું ખાવા આવશે. નો બેબી, મારા એકથી તું નથી સચવાતી. એને હેન્ડલ કરવા માટે કોઈ બીજાનો સહારો જોશે ને મને. એટલે તું કેવા શું માંગે છે? આઉચ. આવું છવાડી, સાચું બોલીએ ને ખોટું જ લાગે. બસ કર હવે, ક્યારની ચીડાવે છે મને. હું તને શું કહું છું, આ બધા ચીડાવતી નથી, હું તો મસ્તી કરી રહી છું, સાચું કહી રહી છું. પછી તો છે ને મીરા ફૂલે નહીં સમાય, એના હસબન્ડ સાથે આમ ફરતી હશે તેમ ફરતી હશે, અને પછી મને કંઈ ફોન મેસેજ પણ નહીં કરે. હો મેડમ, તમે પણ છે ને કંઈ જીવનભર અહીંયા નથી રહેવાના. તમે પણ તો 6 મહિના વર્ષમાં અહીંયા ફરશો, ત્યાં ફરશો, આમ કરશો તેમ કરશો, ત્યારે શું? પણ હજુ તો મારે લગ્ન કરવાને બહુ વાર છે. મારા ઘરે છે ને લગ્નની કોઈ વાત નથી થતી, તારા લગ્ન થઈ રહ્યા છે. તું ચિંતા ન કર ને, મને અહીંયાથી ફ્રી થવા દે. તારા ઘરે આવીને સીધી તારા લગ્નની વાત કરીશ. ઓ કઈ બી પોતે સૂલી પર ચડે છે એટલે મને પણ સૂલી પર ચડાવી છે તારે. હાસ તો એને જ તો બેસ્ટ ફ્રેન્ડ કહેવાય ને, કે પોતે મરે ને તો સામેવાળાને પણ મરાવે. No. આ સાંભળ્યું છે ને, હમ ડૂબે સનમ તો તુમ્હે ભી લે ડૂબેંગે. નો સનમ, હમ નહીં ડૂબેંગે. હું શું કહું છું તને કે તું હવે ફટાફટ તૈયાર થઈ જા, નહીં તો છે ને હમણાં તારા બાનો અવાજ આવશે. હે મીરા, હે દામિની, કેટલી વાર છે, ઉતાવળ કરો, છોકરાવાળા જોવા આવવાના છે, કેટલું કામ પડ્યું છે. આ વસ્તુ જો બા સાંભળી ગયા હોત ને તો તને મસ્ત જવાબ આપત. આ કાન ખેંચીને બહાર લઈ જત, જેમ હું લઈ જાઉં છું ને એમ જ. હા, શું માંડ્યું છે? તું તૈયાર થઈ કે નહીં? આ છોકરાવાળા આવતા જ હશે. હા જો ને બા, મેં એ જ કહ્યું હતું કે થોડી વ્યવસ્થિત તૈયાર થઈ જા, પણ ના, એનો તો છે ને નેચરલ રહેવું છે, નેચરલ. હા તો શું વાંધો છે બા? પણ જો તું કેવી લાગે છે, કેવી લાગે છે એટલે? છોકરાને ગમી જાય એવી. હા, અને તું એની બેનપણી છે ને બેટા? હા. જો હા, છોકરા સાથે જે પણ કંઈ વાત થાય શું થાય, તું બી પરખજે એને બરાબર. હા બા, તમે ચિંતા ના કરો. હું તો એવું વિચારતી હતી કે હવે આ તૈયાર થઈ ગઈ છે ને, બધું કામ પણ થઈ ગયું છે, તો હું ઘરે જાઉં. પણ તમે મને શું ઘરે જાઉં તો અહીંયા કામ કોણ કરશે? અરે ફક્ત હું તો ચા આપવા જઈશ ને, ચા બનાવશે કોણ? તું. વાસણ કોણ ઘસશે? તું. ઘરના બધા કામ કોણ બસ કરશે? બસ, છોકરો તને જોવા આવે છે, છોકરો તને તો જોવા આવે એટલે છે. મારે કામ ના કરવાનું હોય ને બા? હા, એવા ક્યાં નિયમ છે? તો અને સાંભળ, તું એને બરાબર જોજે હો, છોકરાને. અને કેટલી વાર તને બોલ્યા? હા તો બોલવું જ પડે, આ જિંદગીનો સવાલ છે. અને કંઈ પણ છોકરામાં કમી લાગે, કંઈ પણ થાય ને તો તરત કહેજે, પાછું મનમાં રાખતી નહીં. બા, મારું ત્યાં જરૂરી છે, કામ કરવાની વાત છે ને, કામ તો કિચનમાં કરવાનું હોય, હું કિચનમાં કામ કરીશ ને. કામ તો પછી એ થશે, પણ છે ને તું જોજે જ બસ. હું કંઈ બીજું જાણું નહીં, કારણ કે આ છે ને મારી અબૂત છે. સારું બા, હવે આની સાથે રહેવું જ પડશે મારે. મારે તો આ છોકરાવાળા આવે ને મારે પહેલાં કહી દેવું છે કે આ છોકરી છે ને કામચોર છે, કાંઈ કામ નથી કરતી. બેનપણી છે ને, મજાક તો એ જ કરે. તું છે ને મળ, મને એકલાવા મળ, ચાલ. નથી મળવું. બા, હવે તમે મને બચાવજો. હા, હે ભગવાન, હજી આનામાં બાળપણ ગયું જ નથી. શું કરીશું? આ છોકરાવાળા આવે છે જોવા ને આ ગાંડા વેડા કરે છે. તમે કેમ એકલા આવ્યા? હા, મારા પપ્પા બિઝનેસ મીટિંગ માટે બહાર ગયા છે ને, એટલે એમણે મને એકલા જ અહીંયા આવવાનું કહ્યું. તમે કેટલું ભણ્યા છો? જી, મેં બીકોમ પૂરું કર્યું છે અને અત્યારે મારા પપ્પાનો જે બિઝનેસ છે એ જ ચલાવી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારી દીકરી મીરા. હા, કેમ છો? બસ મજામાં. તમે? બસ એકદમ ફાઇન. અને અચ્છા, તમે અત્યારે બિઝનેસ સંભાળો છો? સરસ. જી, તમે કેટલું ભણ્યા છો? 12 પાસ. આગળ કંઈ ભણ્યા કેમ નહીં? બસ એમ જ. મમ્મી એકલી હતી એટલે ઘરની જવાબદારીઓમાં. અને તમે શું સ્ટડી કર્યું છે? જી, મેં
બીકોમ પૂરું કર્યું છે અને અત્યારે મારા પપ્પાનો ધંધો સંભાળું છું. ગુડ. તમને આમ મોસ્ટલી કરવી ગમતી વસ્તુ તમારો શોખ? મારો શોખ કહું તો બિઝનેસ કરવો મને બહુ ગમે અને એમાં જ મારે આગળ વધવાનું લક્ષ્ય છે. જે કંપની મારા પપ્પાએ એટલા વર્ષો સુધી બનાવી છે એ કંપનીને મારે હજી આગળ લઈ જવી છે. મારે માત્ર આ શહેરમાં જ નહીં પરંતુ આ રાજ્યમાં અને પૂરા દેશમાં આ કંપનીનો ડંકો વગાડવો છે. વાહ, હા તો સારું કહેવાય. એનો મતલબ એમ કે તમે કરિયરને લઈને બહુ ધ્યાન રાખો છો. હા, કરિયરને લઈને હું બહુ પોઝિટિવ છું. જી સમજાણું નહીં કે આ કોણ? મારી ફ્રેન્ડ છે દામિની. અચ્છા. મીરા, તારે કંઈ પૂછવું હોય તો તું પૂછી શકે છે. દેવાંગ, તમે એકલા આવ્યા છો એટલે પૂછું છું કે કેમ કોઈ સાથે નથી આવ્યું? આઈ નહીં. મીન સમજીએ કે તમારા પપ્પા ના આવી શક્યા પણ બીજું કોઈ? એમાં એવું છે કે મારા પપ્પા એક બિઝનેસ મિટિંગથી બહાર ગયા છે અને હું માનું છું કે જિંદગીના મહત્ત્વના નિર્ણય હોય ત્યાં એકલા જ જવું જોઈએ જેથી કરીને તમે લોકો રાઈટ ડિસિઝન્સ લઈ શકો. પણ એક વાત મને ના સમજાઈ. માન્યું કે તમે કરિયરને લઈને બહુ પોઝિટિવ છો, પણ એનો મતલબ એમ નથી કે બસ હર હંમેશ કરિયરની પાછળ જ ભાગ્યા કરું, બિઝનેસ અને પૈસા કમાવામાં જ ધ્યાન રાખું. પોતાની એક લાઈફ પણ હોય છે ને, એને પણ એન્જોય કરવી જોઈએ. હા, ઘણા બધા મોજ શોખ છે મારા જે કદાચ તમે મને પૂછ્યા નહીં નકર જણાવત. હવે પૂછું છું ને. તો એનો જવાબ એ છે કે મારે ઘણા બધા મિત્રો છે. હા, મિત્રોની સાથે રોજ સાંજે મારે મળીને મીટિંગ્સ કરવાની હોય એટલે કે જે અમારી કોમન વાતો હોય તે સમજી શકો છો તમે લોકો પણ. બીજું એ કે મને નવા નવા પ્લેસીસ ઉપર ફરવા જવું ગમે છે જેમ કે હિલ સ્ટેશન્સ, ત્યાર પછી કોઈ પણ દરિયા કિનારાના સ્થળો હોય એ મારી મોસ્ટ ફેવરિટ જગ્યા છે. મતલબ ઠંડો ઠંડો પ્રદેશ. યસ, મને ઠંડી વસ્તુ બહુ ગમે છે. દેવાંગ, તમારી ઉંમરના યુવાનો અત્યારથી બિઝનેસમાં પડે છે ને એ એનો ઇન્ટરેસ્ટ હોય છે એ જાણીને તો મને બહુ આનંદ થયો. પણ તમે જે હરવા ફરવાની વાતો કરી તો એની સાથે તમારે ખાવા પીવાના પણ કોઈક ચોઈસ હશે ને? હા, ખાવા પીવામાં તો મને હું એટલું જરૂર કહી શકું કે એવું નથી કે હું માત્ર ઘરનું જ જમવાનું જમું છું. બહારની બધી વસ્તુઓ પણ મને ખાવી પીવી ગમે છે અને ક્યારેક તો લારી પર ખાવું એ મારું મોસ્ટ ફેવરિટ પ્લેસ છે કે ત્યાં પણ એક અનેરો આનંદ હોય અને મિત્રો સાથેની મોજ હોય, મસ્તી હોય. અને એનાથી એકદમ ઓપોઝિટ છે મીરા. એને આ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે બહારનું આવે છે ને એ અનહાઇજેનિક હોય છે, એને પસંદ જ નથી. પણ હું એને પરાણે લઈ જાઉં છું કારણ કે મને પણ એ બહુ ભાવે છે. અને હા દેવાંગ, મારી મીરાને મેં બહુ લાડકોડથી ઉછેરી છે અને એના પણ કંઈક શોખ છે પણ અત્યારે શરમાય છે ને એટલે જલ્દી બોલતી નથી. હવે તમારે અહીંયા સિવાયની કોઈ પણ બીજી પૂછપરછ કરવી હોય ને તો અંદરના રૂમમાં તમે જાઓ અને તમારે જે પણ કંઈ પૂછપરછ કરવી હોય, મારી મીરા વિશે જે પણ કંઈ જાણવું હોય તે એની સાથે વાત કરીને જાણી લો. જા બેટા. ઠીક છે. કેવું લાગ્યું અમારું ઘર? સારું છે. દેવાંગ, આપણે બંને એકલામાં વાત કરવા આવ્યા છીએ ને તો તમારે જે પૂછવું હોય તમે પૂછી શકો છો મને. હું બધા આન્સર આપીશ. મારે તમને કંઈ પૂછવું નથી પણ કહેવું છે. શું કહેવું છે? બોલો ને. જો હું જોવા આવ્યો હતો તમને પણ મને તમારી બાજુમાં બેઠેલી તમારી બેનપણી એ ગમે છે, તમે નહીં. શું? હા, હા, તમે શું બોલી રહ્યા છો? ભાનમાં તો છો ને? ભાનમાં જ છું એટલા માટે તમને અંદર બોલાવીને જે મારે કહેવું હતું એ વાત કહી રહ્યો છું. અચ્છા, તો તમારે મારી સાથે વાત કરવી હતી એટલે મને અંદર લઈને નથી આવ્યા. તમારે મારી ફ્રેન્ડની વાત કરવી હતી એટલે મને અહીંયા લઈને આવ્યા છો, રાઈટ? હા, એટલા માટે જ તે તમને મેં અંદર બોલાવ્યા છે. તમને શરમ આવે છે કે તમે મારા જ ઘરે બેસીને મારી ફ્રેન્ડની વાત મારી સાથે કરો છો અને જોવા તમે મને આવ્યા છો? અરે એમાં થઈ શું ગયું? તમે મને નથી ગમતા અને તમારી બેનપણી મને ગમે છે તો જેવું છે એવું તમને કહી રહ્યો છું.
એમાં ખોટું શું છે? અરે પણ માન્યું કે તમને હું નથી ગમતી તો ઇટ્સ ઓકે, ના પાડી દો ને. પણ આ શું છે કે તમે નથી ગમતા ને તમારી ફ્રેન્ડ ગમે છે, તમે શું આ માપતોલ કરવા આવ્યા છો કે કોણ વધારે સારું છે કોણ વધારે ખરાબ છે? હા, નહીં, આવ્યો હતો અહીંયા હું તમને જોવા જ માટે, પણ કોણ જાણે કેમ મને તમારી બાજુમાં જે તમારી બહેનપણી બેઠી હતી એ જ ગમે છે. શું ચહેરો છે એનો, શું નશીલી આંખો છે, કોણ જાણે કેમ એ આંખોમાં હું ડૂબતો જ જઈ રહ્યો હતો. એની બોલવાની સ્ટાઇલ, એની સ્માઇલ, ન જાણે કેમ મને એ જ ગમવા લાગી છે. બસ કરો હવે. તમને એ ગમતી હોય ને તો અહીંયા મારા ઘરે બેસવાની કોઈ જરૂર નથી. જાઓ અને એના ઘરે જઈને એને માગું નાખો, વાત કરો એના પપ્પાને. અહીંયા આવીને આ બધું બોલો છો ને, સારા નથી લાગતા. હા, વાત ચલાવવી છે એની સાથે, પણ એક કામ કરને, તું મારી વાત કરને એને, અને એના ઓ મિસ્ટર, હું છે ને કોઈ તમારી દલાલ નથી, સમજી ગયા ને? આ જે બોલી રહ્યા છો ને એ વેલિડ નથી. શું સમજો છો તમારી જાતને? તમે થોડા દેખાવડા શું છો, હેન્ડસમ શું છો, તમે તો કંઈ પણ બોલો છો. હું કઈ છોકરીની કે તમારી બુરાઈ નથી કરી રહ્યો. હા, એ જ થયું ને. એક છોકરીની સામે જેને જોવા આવ્યા છો એને મુખ પડતી અને એની ફ્રેન્ડની સારી સારી વાતો કરો છો. શરમ આવે છે? શરમ તો આવતી જ હોય, પણ બીજા બધા છોકરાઓ પોતાના ઘરે જઈને પોતાના મા બાપને વાત કરે છે, અને મેં તમને ડાયરેક્ટ વાત કરી દીધી કે મને તમારા બદલે તમારી બહેનપણી ગમે છે. એમાં ખોટી કઈ વાત નથી. પ્લીઝ પ્લીઝ તમે અત્યારે આ ટોપિકને અહીંયા જ બંધ કરો. મારે કોઈ કન્વર્સેશન નથી કરવી, અને મહેરબાની કરીને જાવ અહીંયાથી. જાવ એમ કીધું મેં. ઠીક છે. સાવ નફટ માણસ છે. જોવા મને આવ્યો છે અને તાળી ઓલી દામીને રહ્યો છે. મીરા આવી ગઈ તું, પણ તારું મૂડ કેમ ખરાબ છે? અને દેવાંગ ક્યાં છે? ભાડમાં ગયો દેવાંગ. હા, આ શું બોલે છે તું? તો શું બોલું? આ દેવાંગ છે ને જોવા મને આવ્યો તો, પણ લારા તારા પર નાખ્યા છે એને. મને ચોખ્ખું કહીને ગયો છે મને તો દામિની ગમે છે, તમે નહીં. સિરિયસલી? અરે કઈ ભૂલ થતી હશે તારી. શું ભૂલ થતી હશે? હા, હું કાંઈ 5 વર્ષની બાળકી છું કે કોઈ મને ગમે તેમ બોલે ને હું સાંભળી લઉં ને સમજી પણ ના શકું? અરે સાંભળ, તારી અને દેવાંગની જે પણ વાત થઈ હશે ને, તો દેવાંગે એમ કીધું હશે કે તું જેટલી સુંદર છે ને એટલી તારી બેનપણી સુંદર છે. ઓ બા, તારું please. સાંભળવામાં ભૂલ થઈ. ઓ પ્લીઝ, મને સમજાવવાની કોશિશ નહીં કરો. એણે મારા મોઢા પર ચોખ્ખું એવું કીધું છે કે મને દામિની ગમે છે, તું નહીં. મીરા સિરિયસલી મને આ વાતનો કોઈ હિન્ટ નથી. અચ્છા, તને હિન્ટ નથી? અહીંયા તો બહુ મીઠી મીઠી વાતો કરતી હતી ને તું. દેવાંગ આમ દેવાંગ તેમ, તમને શું ગમે તમને શું ના ગમે. મીરા હું એ તારા માટે જ પૂછતી હતી ને, તને એને પૂછવામાં શરમ આવતી હતી એટલે હું પૂછતી હતી, અને બાએ જ મને કીધું હતું ને. આટલું બધું ફોરવર્ડ થવાની કોઈ જરૂર નથી તારે. તું ફ્રેન્ડ હતી ને તો ફ્રેન્ડ બનીને રહેવાનું હતું. પણ મીરા આમાં મારો શું વાંક છે? વાય આર યુ બ્લેમિંગ મી? બ્લેમ જ કરું ને, તને ન કરું તો કોને કરું? તારા હિસાબે અત્યારે મારી સગાઈ થવાને બદલે તૂટી ગઈ છે. અરે પણ બા તમે જ સમજાવો ને. અરે આણે કઈ થોડું એવું બધું કીધું છે? બધી વાત તો તારી સાથે નહીં થઈ. અને હા, તે જ એને કીધેલું ને તારી બેનપણીને કે તું મારી સાથે રહેજે, તું કશે જતી જ નહીં. તો એ બિચારી તારા વતી એ બોલતી હતી. તમે છે ને એનો પક્ષ નહીં ખેંચો. અને તું, તારે ચોખ્ખું કહી દઉં છું, તે જે આ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. પણ મીરા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મેં કાંઈ નથી કર્યું. આમાં મારો કોઈ ફોલ્ટ નથી. અને એમ પણ તું એક છોકરા માટે મારી સાથે આવું કરીશ? તારી સાથે કેમ ન કરું? હા, દેવાંગ મને પસંદ હતો, લગ્ન કરવા તમારે એની સાથે, અને એ તને પસંદ કરીને ગયો છે ને ચોખ્ખું મારા મોઢા પર કહીને. દામિની, હું તને ઓળખતી નહોતી ને ત્યાં સુધી તું મને બહુ જ ગમતી હતી. જ્યારે આપણે ફ્રેન્ડ બન્યા ને તો મને તારા પર બહુ પ્રેમ આવતો હતો. બસ મીરા. પણ આજે તારી અસલિયત મને ખબર પડી ગઈ છે. સાંભળ, આ દેવાંગ આવવાનો હતો ને તો આપણે જ એને કીધેલું ને કે તું એને બરાબર પરખજે, તો એ એને 4 સવાલ કરતી હતી જે તું ને હું નહોતા પૂછી શકતા. તો એમાં એણે શું ખોટું કર્યું? અને એમાં એની નિયત બગડે તો એમાં આનો શું વાંક છે? હા મીરા, દેવાંગને હું પસંદ છું ને, પણ મને દેવાંગ નથી પસંદ. તો તું મને શું કામ બ્લેમ કરે છે? મને શું કામ આ બધી વસ્તુ સંભળાવે છે? અને રહી વાત કે જો તારે દેવાંગ સાથે લગ્ન કરવા જોઈએ ને તો ઠીક છે, હું એની સાથે વાત કરીશ. હા તો જા, કર વાત, અને આ વાતનું સોલ્યુશન લઈ આવ. સમજી ગઈ તું? નહીં તો આપણી દોસ્તીને તૂટતા કોઈ નહીં બચાવી શકે. તું એક છોકરા માટે મારી સાથે દોસ્તી તોડવાની વાત? એ એક છોકરો નથી, એ મારું ભવિષ્ય હતું. ઠીક છે, જો તારા માટે મારાથી એમ એ હોય ને તો હું એને મનાવી લઈશ. એ તારી સાથે લગ્ન કરી લેશે. ખુશ? અને આ સીધી એવી વાત છે, તું સમજતી કેમ નથી? આમાં વાંક દેવાંગનો જ છે.
અરે એ છોકરી પસંદ કરવા આવ્યો હતો, કોઈ હોટલમાં નહોતો આવ્યો કે એક વાનગી નથી કે એક વાનગી પસંદ નથી આવતી તો બીજી વાનગી લઈ લઈએ. ધીસ ઇઝ નોટ રાઈટ. અને મને તો એ નથી સમજાતું કે એ કયા મોઢે આવું બોલીને ગયો. બુદ્ધિ જેવું છે કે નહીં? નાકાન વગરનો છે સાવ. બસ મારી સામે સારી થવાની કોઈ જરૂર નથી. તું જા ને તારા પપ્પાને વાત કર, દેવાંગને વાત કર, વોટ એવર તારે જે કરવું હોય ને કર, પણ મારી સગાઈ ત્યાં જ થવી જોઈએ. મીરા, મીરા, વાંધો નહીં. અને મેં તને રોકી હતી ને કે તું અહીંયા રહેજે, તું એને 4 સવાલ કરજે. અત્યારે આના મગજમાં ઓલું આવું બોલીને ગયો છે ને એટલે એને ગુસ્સો છે. તો ખોટું લાગે જ ને મીરા. મીરામાં ક્યાંય ખોટી નથી. સીધી એવી વાત છે, જો કાલ સવારે કોઈ છોકરો મને જોવા આવ્યો હોય ને આવી રીતે મીરાની સાથે વાત કરીને જાય ને તો મને પણ ખોટું લાગવાનું જ છે. હા, હું એમ જ કહું છું. એટલે મીરાની વાતનું તું ખોટું નહીં લગાડતી, બધું સારું થઈ જશે. હા બેટા, હા બા. જા. બેટા દામિની, હા તું પપ્પા. તો મીરાની ઘરે ગઈ હતી અને કોઈ છોકરો જોવા આવવાનો હતો ને તું ક્યારે પાછી આવી? હા પપ્પા, છોકરો જોવા તો આવ્યો હતો પણ ત્યાં ન થવાનું થઈ ગયું છે. કેમ છોકરો મીરાને પસંદ નથી કરતો? એવું જ કંઈક છે પણ વાત એટલી એમથી નથી. તો શું વાત છે? કંઈ બીજું થયું ત્યાં? પપ્પા સાચું કહું ને તો એ છોકરામાં બુદ્ધિનો એક છાંટો નથી. ક્યાં શું બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ ને કોને કેવું જોઈએ ને એની જરા પણ સમજણ નથી એનામાં. અરે હું એ છોકરાને ઓળખું છું ત્યાં સુધી તો એ છોકરો બુદ્ધિશાળી છે અને સમજદાર છે. એ મોટો ધંધો કરે છે એ છોકરો. એ બધી વાત સાચી પણ એ ધંધાનું શું કરવાનું? તમને ખબર છે ત્યાં આવીને એને શું કર્યું? શું કર્યું? તો કંઈ ચોખ્ખી વાત કર ને. પપ્પા એ જોવા તો મીરાને આવ્યો હતો પણ જ્યારે મીરાને અને એને વાત કરવા માટે મોકલ્યા ને તો ત્યાં એ બાફીને આવ્યો. એને મીરાને એવું કહી દીધું કે મને તું નહીં તારી બેનપણી દામિની પસંદ છે. આવું બોલાતું હશે? મીરા મારા બાળપણની મિત્ર છે. એને કેવું લાગશે કે આ દામિની મારું જ ઘર તોડી રહી છે, મારી સગાઈ તોડવા આવી છે. એના લીધે મારે અને મીરાને ઝઘડો થઈ ગયો. ઓહ, આ તો અર્થનો અનર્થ થઈ ગયો. હા પપ્પા, અને એને પસંદ આવે એટલે શું ગમે તે બોલી દેવાનું? સામે બીજાની પણ પસંદને જોવાનું કે નહીં? આવું તો એને ત્યારે તો ન જ બોલવું જોઈએ, એને જતું રહેવું જોઈએ. અને મીરાને કહી દેવાય, ભાઈ મીરા તું મને ધ્યાનમાં નથી આવતી, બસ એમ કહી દેવાય એટલે વાત પૂરી થાય. પણ એ મીરાને જોવા આવ્યો તો મીરાને પસંદ કરવી જોઈએ ને. અને શું ખોટ છે મીરામાં? જો બેટા, એ તો એનો વિષય છે. એવું આપણે જરૂર નથી કે આપણી દીકરી રૂપાળી હોય એટલે બધાને રૂપાળી જ લાગે. કોઈને પસંદ ન આવે, કોઈને પસંદ આવે એટલે એમાં એને એ મીરાને પસંદ ન કરી એમાં કંઈ એનો વાંક નથી. એ તો એને ન પસંદ આવે તો એની મરજી છે. માન્યું કે એનો વાંક નથી પણ એની જે કહેવાની રીત હતી ને એ તદ્દન ખોટી છે. તમને ખબર છે મીરાએ મને ચોખ્ખું કહી દીધું છે કે એ દેવાંગને પસંદ કરે છે, એની સાથે લગ્ન કરવા માગે છે. જો દેવાંગ એની સાથે લગ્ન નહીં કરે ને તો અમારા બંનેની ફ્રેન્ડશિપ તોડી નાખશે. આ તો મીરાનું પણ ખોટું કહેવાય. એવું થોડી જરૂરી છે કે દુનિયામાં એક દેવાંગ જ એક એવો છોકરો છે કે જેની સાથે મીરા લગ્ન કરે. હવે એ છોકરો એને પસંદ ન કરી ગયો તો બીજો છોકરો બતાવીશ, હું જ બતાવીશ એને. એટલે મીરાને કહેજે ચિંતા ન કરે, તમે ત્યારે એનાથી સારો છોકરો હું એને બતાવીશ. ના પપ્પા, આ વાત હવે ઈગો પર આવી ગઈ છે. મીરાને હર્ટ થયું છે કે છોકરો એને નહીં ને મને પસંદ કરીને ગયો છે. હવે આમાં શું કરવું ને મને એ નથી સમજાતું. આની કરતાં તો છે ને અમારા જમાનામાં સારું હતું. અમારા જમાનામાં 2 બેન હોય ને એમાં એક બેન રૂપાળી હોય અને એક બેન રૂપાળી ન હોય ને તો જોવા આવે ને, જે નો રૂપાળી બેન જોવા આવે ને તો રૂપાળી બેનને ઘરમાં જ રાખે, બહાર જ ન કાઢે. જો એની ઉપર નજર પડે તો પેલા એમ કહે ને કે ભાઈ તમને અમારી મોટી દીકરી પસંદ નથી, પેલી નાની દીકરી રૂપાળી છે, દેખાવડી છે, એટલે એમ એને પસંદ કરીએ. એવું પહેલાં અમારે થતું આવું, એટલે અમે બંને એકને છુપાવીને જ રાખતા. આના પરથી એક વાત તો સમજાઈ ગઈ કે આ બધી જ વાતમાં છે ને મારો વાંક છે. હું ત્યાં ગઈ જ ન હોત તો આવું કંઈ થાત જ નહીં. અરે ના ના બેટા, એ હું તારા મનને નહીં કોશ, તારો આમાં કાંઈ વાંક નથી. તો શું કરું પપ્પા? મને હવે આમાં કાંઈ હળ નથી ઘૂસતી. હા મારી જ ભૂલ છે. હું મીરાના ઘરે ગઈ, ત્યાં બેઠી, એની સાથે વાત કરીને એટલે જ આ બધું થયું. જો હું એની સામે જ ના ગઈ હોત તો એ મને પસંદ જ ના કરે જ ને. અરે તારા મનમાં કઈ એવું થોડું હતું?
કે હું ત્યાં જઈને બેસું એટલે મને પેલો છોકરો મારી પર નજર કરે અને એ મીરાને રિજેક્ટ કરી દે, એવું તો તારા મનમાં તો કોઈ હતું નહીં. અને મીરાએ જ તને બોલાવી હતી કે તું આવજે, છોકરો જોવા આવવાનો છે. અને એને શું જોઈને આવું બધું કીધું હશે? તમને શું લાગે છે કે એ મને પસંદ કરી લેશે? હું પણ એને આ પાડી દઈશ. એમાં જો તારે છે ને મનમાં દુઃખ લગાડવાની જરૂર નથી. તને મીરાએ બોલાવી હતી એટલે તું ગઈ હતી, નહીંતર તું થોડી જવાની. અને તું ન જા તોય મીરાને ખોટું ન લાગે કે આજે મેં એને બોલાવી છતાં જો ન આવી. હા, એને ખોટું તો લાગ્યું છે મારા જવાથી અને ના જવાથી પણ. હવે એને આ વાતનું ખોટું લાગી ગયું કે પેલા તને કેમ પસંદ કર્યા. હવે એમાં એનો તારો શું વાકામાં? પેલો તને પસંદ કરીને ગયો કે તે તો એને કાંઈ કંકોત્રી નહોતી લખી ભાઈ તું મીરાને જોવા આવજે અને તું મને પસંદ કરજે, એવું તો તે નહોતું કીધું. પણ હવે ગમે તેમ કરીને મારે દેવાંગને તો મનાવવો પડશે ને. જો બધું સારું થઈ જશે, તું ચિંતા કરીમાં. ચાલ અંદર. મીરા, તું તો જરાક સુધર. શું કામ લડે છે? શું કામ તારી શક્તિ બધી ખરાબ કરે છે તું? શેની વાત કરો છો બા તમે? તારા મગજને શાંત રાખવાની વાત કરું છું. મીરા, હું માર્કેટ જતી હતી તો ચાલ ને આપણે બંને સાથે જઈએ. બા, અને કહી દો આને જતી રહી. હા, કેવું બોલે છે તું? ચાલ મારી સાથે. ના પાડીને નથી આવું એમ જબરજસ્તી છે કોઈ? અરે પણ કેમ નથી આવતા રે મારી સાથે? ઓલવેઝ તો હું માર્કેટ જાઉં ત્યારે તું સામેથી મને કહે છે કે મને કીધું નહીં, મને ના લઈ ગઈ. અને આજે હું તને સામેથી કહું છું તો તું ના પાડે છે. નોટ ઓલવેઝ. હવે ઓલવેઝ જેવું કંઈ રહ્યું નથી. આપણા સંબંધો પૂરા થઈ ગયા છે ને, તો પછી શું કામ અહીં આવે છે મારા ઘરે તું? મીરા, એમ તારા કહેવાથી આપણા સંબંધો પૂરા ના થાય. મીરા, તારી અને મારી દોસ્તી તો ઓલવેઝ અને ફોરએવર છે. એ ક્યારેય નહીં તૂટે. સિરિયસલી તું આવું બોલે છે? જેને દોસ્તી તોડવામાં પહેલો હાથ આપ્યો તો, પહેલા હાથ લાંબો કર્યો કે ચાલ દોસ્તી તોડી નાખીએ, મારે તારી કોઈ જરૂર નથી. અને હવે તું દોસ્તીની વાતો કરે છે? સારી નથી લાગતી દામિની. પ્લીઝ મીરા, તું કઈ વાતની સજા આપી રહી છે મને? એ જ વાતની જે તે ગુનો કર્યો છે. કેમ? તું ગુનો કરે તો હું તને સજા પણ ના આપી શકું? કયો ગુનો? શું વાંક છે મારો? કહીશ મને? એ જ વાંક છે કે મને જોવા આવ્યો તો એ છોકરા સાથે તે વાતો કરવાની ચાલુ કરી. મને ખબર છે મારી પાછળથી બંને મળતા હશો ને, વાતો કરતા હશો, મારી બસ ખીચાણી મીરા! કરતા હશો. તું ફ્રેન્ડ છે મારી, અને એ મારા માટે કંઈ નથી. એને મારી બે તારીફ શું કરી લીધી? તું તો એમાં મારા પર ગુસ્સો કરવા લાગી. ખરું જ ને, ઘર ભાંગ્યું છે તે મારું. વસે ને હે પહેલા જ મારું ઘર ભાંગી અને મારી જિંદગી બરબાદ કરવા વાળી તું છે. મીરા! આજ પછી છે ને હું જીવનમાં ક્યારેય ફ્રેન્ડ નહીં બનાવું. મીરા, આ તારી પહેલી ફ્રેન્ડ છે. પેલો તો આજે આવ્યો જોવા તને. આની દોસ્તી તોડવા તું તૈયાર થઈ ગઈ છે? દોસ્તી માય ફૂટ. આજ પછી જીવનમાં દોસ્ત તો ક્યારેય નહીં બનાવું, પણ કોઈ બનાવતું હશે ને તને રોકીશ કે નહીં. તમારે જરૂર હોય ને તો 4-5 દુશ્મન રાખી લો, કમસે કમ સામી છાતીએ વાર કરશે, પીઠ પાછળ નહીં. મીરા, તારે મને જે કહેવું હોય ને તું કહી દે, મને કોઈ અફસોસ નથી. પણ એક વાત આમાં ક્લિયર છે, આમાં મારો ક્યાંય વાંક નથી. છતાં પણ જો તને એવું લાગે છે ને કે હું દોષી છું તો એમાં હું કાંઈ ના કરી શકું. તું તો એટલા વર્ષોથી મને જાણે છે ને, નથી ઓળખતી મને. ઓળખું છું ને. હું શું કામ ને તારી સાથે આવું કરું? જો દામિની, આ ઇમોશનલ બ્લેકમેલ મને ના કર. મારા દિલમાં એક વખત આવી ગયું ને કે તારા અને મારા સંબંધ પૂરા થઈ ગયા એટલે પૂરા થઈ ગયા. હવે આપણને બેને એક ક્યારેય કોઈ નહીં કરી શકે, ખુદ ઈશ્વર પણ નહીં. આપણી ફ્રેન્ડશિપ હતી મીરા, કોઈ દોરો નહીં કે તે ખેંચ્યો અને તૂટી ગયો. તને ખબર ના હોય ને તો કહી દો, સંબંધ માત્ર, પછી એ પ્રેમ હોય, દોસ્તી હોય, પતિ પત્ની હોય, મા બાપ હોય કે ભાઈ બહેન હોય, બધા એક તાતણે બંધાયેલા હોય છે, કાચા સૂતરના તાતણે. જરાક ઝટકો મારીએ ને તો તરત તૂટી જાય. અને તે જ કર, તે આપણા સંબંધને તોડી નાખશે. મીરા, એક દિવસ તને બહુ પછતાવો થશે, અફસોસ થશે તને, પણ કંઈ વાંધો નહીં. હજુ પણ હું તને મનાવવાની કોશિશ કરીશ, કારણ કે એકબીજામાં ગીવઅપ કરવું ને એને ફ્રેન્ડશિપ ના કહેવાય, એને દોસ્તી ના કહેવાય. દામિની, પ્લીઝ તું યાદથી જતી રહે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, ના દોસ્તીની, ના પ્રેમની, ના કંઈ જ. તારે ન બોલવું હોય તો કંઈ નહીં, પણ હું હર હંમેશ પ્રયત્ન કરતી રહીશ.
તને મનાવતી રહીશ, કારણ કે સંબંધ તે પૂરા કર્યા છે ને, મેં નહીં. મારા માટે તું ઓલવેઝ મારી ફ્રેન્ડ છે અને રહીશ. તું માને કે ન માને. મીરા એને બોલાવી લે. ખોટી ગેરસમજમાં દોસ્તી નહીં તોડ. એમાં ગુમાવવાનું તારે જ આવશે. જો એની દોસ્તીમાં ક્યાંક દાગ હોત ને તો એ સામેથી તને બોલાવવા ન આવત. તું સમજતી કેમ નથી? કેમ સંબંધને નથી સમજતી? દામિની, છેલ્લા અડધો કલાકથી આપણે અહીંયા બેઠા છીએ. શું આ મોઢું લટકાડીને બેઠી છે? કંઈક વાત તો કર. શું વાત કરું? હા, મારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાતું મને. એક પછી એક પ્રોબ્લેમ્સ આવ્યા કરે છે. ખબર નહીં આ બધાને મારી સાથે શું કામ પંગો લેવો છે. અરે પણ શું થયું? તને ખબર છે ને, મારી ફ્રેન્ડ મીરા, હા, એને જોવા માટે કાલે એક છોકરો આવ્યો હતો. બરાબર. તો એ છોકરો મીરાની જગ્યાએ મને પસંદ કરીને ગયો. મીરાની જગ્યાએ તને પસંદ કરીને ગયો? હા. પણ આવું કેમ? શું આવું કેમ? હવે એ છોકરાએ શું વિચારીને આવો જવાબ આપ્યો ને એ મને નથી ખબર, પણ એને મીરાને ચોખ્ખે ચોખ્ખું એવું કહી દીધું કે મને તારી ફ્રેન્ડ દામિની ગમે છે. મને તો છે ને એટલો ગુસ્સો આવે છે કે એ છોકરો મળે ને તો એનું ગળું દબાવી દઉં. પણ મીરાની જગ્યાએ તને પસંદ કરી ગયો, એમાં તને શું પ્રોબ્લેમ થયો? ઓબ્વિયસલી પ્રોબ્લેમ હોય જ ને. તને ખબર છે ને મીરા મારા માટે શું છે? મારી જાન જીગર છે. એના માટે જો મારે જીવ આપવો પડે ને તો હું જીવ પણ આપી દઉં. પણ વાત એ છે કે મીરાને એ છોકરો ગમી ગયો છે. એનો ઈગો હર્ટ થયો છે કે એ છોકરો મને નહીં અને દામિનીને પસંદ કરીને ગયો, અને એ જ વાતને લઈને એ મારી સાથે બોલતી નથી. અરે પણ તો એમાં તારી ક્યાં ભૂલ છે? મારી ભૂલ? મારી જ ભૂલ છે ને. હું જ બુદ્ધિની બહાર નથી કે ત્યાં ગઈ એના ઘરે. અને મેં પણ મીરાને સમજાવવાની ઘણી કોશિશ કરી કે એ છોકરો મને પસંદ કરીને ગયો છે, હું થોડી એને પસંદ કરું છું. અને એમ પણ એણે જે પણ કંઈ કીધું એમાં મારો શું વાંક છે? એ જ તો કહું છું કે એમાં તારો શું વાંક છે? હવે પેલો છોકરો આવ્યો જોવા, એ મીરાની જગ્યાએ તને પસંદ કરી ગયો, તો મીરાને સમજવું જોઈએ ને. અને તે ક્યાં એને હા પાડી દીધી છે? પણ એ નથી સમજતી, એ જ તો મોટી માથાકૂટ છે ને. અને કેમ સમજાવું ને એને એ પણ મને નથી સમજાતું. અરે યાર. ત્યારે તો એને મારા પર ગુસ્સો કરી દીધો કે મારે લગ્ન કરવા છે તો બસ દેવાંગ સાથે જ, હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અને જો મેં આવું ના કર્યું ને તો અમારા બંનેની ફ્રેન્ડશિપ તૂટી જશે. અરે પણ તમારી આટલી ક્લોઝ ફ્રેન્ડશિપ છે અને એમાં પણ આ આવી રીતે વિચારે છે તો? હા, એ જ તો વાત છે. અમારા બંનેની નાનપણની મિત્રતા છે. અમે બંને સાથે મોટા થયા છીએ, સાથે રમ્યા, સાથે સ્કૂલ ગયા. પણ ખબર નહીં કેમ એક છોકરા માટે મારી સાથે આવું કરી રહી છે. તે છોકરાનું નામ શું કીધું? દેવાંગ નામ છે એનું. દેવાંગ. અને શું કરે છે, ક્યાં રહે છે, એ કંઈ ખબર છે? બહુ વધારે ડિટેલ તો નથી મારી પાસે, પણ એ કોઈ જીકાદ્રા ગ્રુપ એન્ડ કંપનીનો માલિક છે. શું થયું? કંઈ નહીં. તારા પ્રોબ્લેમનું સોલ્યુશન લગભગ મારા હાથમાં આવી ગયું છે. હું ટ્રાય કરીશ કે એનું સોલ્યુશન જલ્દી આવી જાય. કઈ રીતે? તું ઓળખે છે એને? અરે એ મારો ફ્રેન્ડ છે, અમે સાથે ભણતા. સિરિયસલી? તારે પહેલાં કેવું જોઈતું તું ને મને? તો તારે મને પહેલા કેવું જોઈતું હતું ને? તું છે ને જલ્દી જા ને તારા ફ્રેન્ડને સમજાવ. બુદ્ધિ વગરનો છે સાવ. બસ હવે રાડું ના નાખ. હું કોશિશ કરું છું એને સમજાવવાની. સમજાવવાની નહીં, એને છે ને મગજમાં ફિટ કરી દે કે એના અને મારા લગ્ન નહીં થાય. એને લગ્ન કરવા હોય ને તો મીરા સાથે લગ્ન કરવા પડશે. ઠીક છે, તું શાંત થઈ જા. હું કંઈક કરું છું. હા, ચાલ બાય. બાય. અરે દામિની, તું અહીંયા તું રહેવા દે. મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. તું વાત કરવાને લાયક નથી. અરે પણ દામિની, જો મારી વાત તો સાંભળ. તું શું મને શું સાંભળું તારી વાત? તે જે બેવકૂફી કરી છે એ સાંભળું? અરે એમાં બેવકૂફી શાની? મને મીરા નથી ગમતી તો નથી ગમતી, અને તું ગમે છે તો મેં તારી વાત કરી, એમાં મેં શું ખોટું કર્યું છે? ખોટું જ કર્યું છે ને.
આવી રીતે તું ના બોલી શકે. મીરા મારી ફ્રેન્ડ છે. કેમ ના બોલી શકું? મારે આખી જિંદગી કાઢવાની હતી અને મીરા મને ન ગમી. મીરા કરતાં તું વધારે સુંદર છે અને તું સારી અને હોશિયાર છે એટલા માટે તું ગમી ગઈ. એટલે તું માણસને એની ખૂબસૂરતી જોઈને પસંદ કરે છે ને? નહીં, હું મારું દિલ જોઈને માણસની પસંદગી કરું છું. મારું દિલ જેને હા પાડે છે એને જ પસંદ કરું છું. ના, તું છે ને આ બાહ્ય રૂપને જોઈ રહ્યો છે, બાહ્ય દેખાવને જોઈ રહ્યો છે. ભૂલ થઈ રહી છે તારી. હું તારી હોશિયારી, તારું ટેલેન્ટ અને તને જોઈ રહ્યો છું. પણ તું મને ઓળખે જ કેટલું છે? અને આવી રીતે એક મુલાકાતમાં જાનના પહેચાન નથી આપણે વાત કરી તો તું આવી રીતે નિર્ણય કઈ રીતે લઈ શકે? અને તે જ કીધું ને કે અમારી આખી લાઈફનો સવાલ છે. તો આ વાત તને મને પસંદ કરતી વખતે યાદ નહોતી આવી? હા, આવી હતી. મને મારા દિલે ઘણા બધા સવાલો કર્યા હતા પણ એ બધા જ સવાલોના જવાબમાં તું ખરી ઉતરી છે અને ત્યારે જ તું મને ગમવા લાગી હતી. મને લાગ્યું કે જો હું બોલકણો હોય તો મારી સામે મારું પાર્ટનર પણ બોલકણું હોવું જોઈએ. એ દિવસે એ જ થયું હતું. તારા પ્રત્યેક સવાલોના જવાબમાં આપણી બધી જ વાતો મેચ થતી હતી અને મીરાની સાથેની બધી જ વાતો અલગ અલગ દિશામાં જતી હતી. જો દેવાંગ, તું જે બોલી રહ્યો છે, સમજી રહ્યો છે ને, એ ક્યારે પણ શક્ય નથી. તારે લગ્ન તો મીરા સાથે જ કરવા પડશે. અરે શક્ય કેમ નથી? તું મને ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો મીરાને આ કેવી રીતે પાડી શકું? પણ મારું શું? મારી પસંદ પણ જોવી જોઈએ ને? હા, બની શકે કે તું મને પસંદ ના પણ કરતી હોય. તું મને ના પાડી શકે છે, એની સાથે મને કોઈ જ વાંધો નથી. પણ હા, વાત રહી મીરાને પસંદ કરવાની તો એ તો ક્યારેય નહીં બને. જો દેવાંગ, હું તને રિક્વેસ્ટ કરું છું, તું જેવી મીરાને સમજે છે ને એવી નથી એ. એ બહુ બહુ ઓપન માઇન્ડેડ છે અને એવું હોઈ શકે કે તું એને જોવા આવ્યો તો, તારી પહેલી મુલાકાત હતી એની સાથે એટલે મીરાનું બિહેવિયર એવું તને લાગ્યું હશે. બાકી એ મારા જેવી જ છે, બહુ મારા જેવી. તારામાં અને એનામાં જમીન આસમાનનો ફરક છે. તું મારી આંખેથી જો તો તને ખબર પડે ને કે જવા દે. બાય ધ વે, વાત તો એ જ રહેશે મારી કે હું મીરાને પસંદ ક્યારેય નહીં કરું. અને જો મીરા એટલી ભોળી હોય, સારી છોકરી હોય તો પછી એને કે ને કે એ તારી અને મારી સગાઈની હા પાડાવી દે. નો વે, એ તો ક્યારેય શક્ય નથી. જો મીરા પણ હા પાડી દે ને તો પણ નહીં. કારણ કે હું છે ને હું ત્યાં જ લગ્ન કરીશ જ્યાં મારા ઘરેથી કહે છે. મને લવ મેરેજમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને બીજી વાત, જો મારા ઘરેથી પણ હા પાડી દે ને તો પણ આ વાત શક્ય નથી. કારણ કે મીરા મારી ફ્રેન્ડ છે, એનું દિલ દુખાવીને હું તારી સાથે રહેવા નથી માગતી. અરે એમાં દિલ શેનું દુખવાનું? જો જે વાત મારા મનમાં હતી એ વાત મેં ત્યાં ને ત્યાં જ કરી દીધી. હવે બીજો કોઈ છોકરો હોય તો ઘરે જાય, ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરે અને મમ્મી પપ્પા એ વાત લઈને તારા ઘરે આવત. પણ હું એટલો સાફ દિલનો અને તરત જ નિર્ણય લેવાવાળો વ્યક્તિ છું એટલે મને જે લાગ્યું એ મેં તરત જ એની સામે ડિસ્કસ કરી લીધી. અને હું પણ તરત જવાબ આપવાવાળી વ્યક્તિ છું. તારા ને મારા લગ્ન ક્યારે શક્ય નથી. એટલે તું જે સપનાઓ જોવે છે ને એ ભૂલી જજે. છો દામિની, અને હું પણ મારી વાત ઉપર અડગ રહેવાવાળો વ્યક્તિ છું. તું ગમે તેમ કરીશ પણ હું તને મેળવીને જ રહીશ. હા. દામિની, તું મળી આવી મીરાને? હા પપ્પા, ગઈ હતી મીરાના ઘરે પણ મીરા મારી સાથે બોલવા, વાત કરવા કે મારું મોઢું જોવા માટે તૈયાર જ નથી. પણ મીરાના મનમાં હું ગુસ્સું કરી ગયું છે? બસ એ જ વાત કે એને છોડીને તે વાંકે મને શું કામ પસંદ કરી એ વાતની મને દોષી સમજે છે. એને એવું છે કે હું દેવાંગને મળતી આવીશ અને એની સાથે લગ્ન કરી લઈશ. પણ એને કઈ રીતે સમજાવું કે મારા મનમાં એવું કાંઈ નથી. મારા માટે રમેશ એ પહેલાં હતી અને એ પહેલાં રહેશે. પણ મીરા તારી દોસ્તીને સમજી નથી શકી અને પેલો દેવાંગ તને પસંદ કરે છે એમાં તારો શું વાંક? એટલી મીરાને ખબર નહીં પડતી હોય? છોડો ને પપ્પા,
અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું બોલતી હશે, પણ આ દેવાંગનું પણ છે ને અમને બહુ વધી ગયું છે. રસ્તામાં મળ્યો હતો મને. એ રસ્તામાં મળ્યો તો શું કહેતો હતો તને? તારે એને સમજાવાય ને. સમજાવ્યું. તમને શું લાગે છે પપ્પા, મેં વાત નહીં કરી હોય એની સાથે? પણ એક જીદ લઈને બેઠો છે. હવે એનો પ્રેમ જુનૂનમાં બદલાઈ ગયો છે. એક જ રટ્યા કરે છે કે હું લગ્ન કરીશ ને તો તારી સાથે. એ તો જડ બુદ્ધિ નો લાગે છે, ભાન નહીં હોય. કોને ખબર, ખાલી ખોટો એના પૈસાનો રોફ ચાડતો હતો મારી સામે. એને એમ કે હું આને થોડી પૈસાની લાલચ આપું ને તો મને હા પાડી દેશે. પણ એને ખબર નથી મારા માટે પૈસાથી પણ મહત્વ સંબંધો છે, લાગણીઓ છે. પણ આવા જડ બુદ્ધિ જેવા છોકરા પાછળ આ મીરા તો એટલી બધી પાગલ થાય છે. પપ્પા, એવું જ હોય છે. જ્યારે એટ્રેક્શન થાય છે ને ત્યારે એ જ વ્યક્તિ આપણને સાચા લાગે છે. દુનિયાની બીજી બધી વસ્તુઓ ખોટી અને એ જ વ્યક્તિ સાચું લાગે છે. મને લાગે છે કે આ તમારી દોસ્તી તૂટે નહીં. આ તમે નાનપણથી બંને દોસ્ત છો, તું અને મીરા. તો આ તમારી ફ્રેન્ડશીપમાં જો તરાર ન પડે ને એટલા માટે મારે જ મને લાગે છે કે દેવાંગ પાસે એની ઓફિસે જવું પડશે એને સમજાવવા. પપ્પા, એમ થોડી અમારી દોસ્તી તૂટી જવાની છે. દોસ્તી છે, સાચા સંબંધ છે અમારા બંનેના. અરે એમ થોડી અમે કોઈ ત્રીજા વ્યક્તિને અમારી વચ્ચે આવવા દઈશું. એ ભલે ને કહેતી કે મારે તારી સાથે દોસ્તી નથી રાખવી, હું તારું મોઢું પણ જોવા નથી માગતી, પણ એનો ગુસ્સો શાંત થશે ને એટલે આ ફૂડી આવશે મારી પાસે, વાતો કરશે મારી સાથે. હું બહુ સારી રીતે જાણું છું એને. મારા વગર છે ને એક પણ દિવસ નહીં રહી શકે. અરે આ પેલો પૈસાદાર છોકરો છે ને એટલે મને તો એવું લાગે છે કે મીરા છે ને પૈસાના મોહમાં પાગલ છે. જો આની જગ્યાએ કોઈ ગરીબ છોકરો હોત ને અને એણે ના પડી હોત ને તો મીરા રાજી થાય, કાંઈ વાંધો નહીં, ભલે ના પડી. પપ્પા, તમે મીરા વિશે આવું કઈ રીતે બોલી શકો? તમે મીરાને નથી ઓળખતા? તમને ખબર છે ને એના માટે પૈસાથી ઉપર હંમેશા સંબંધ રહ્યા છે. અરે પણ દેખાતું જ છે ને, જો ને હવે એવા જડ બુદ્ધિના છોકરા માટે એણે તારી ફ્રેન્ડશીપને ફગાવી દીધી. તને એમ કહે છે કે આ બધા તારા કામમાં છે, એને જરી કંઈ વિચાર નહીં આવતો હોય. પપ્પા, તમે શાંત થઈ જાઓ, આવું બધું ના બોલો. હું ગમે તે વસ્તુ સહન કરી શકું પણ મીરા વિશે એક વાત પણ નહીં. છતાંય એકવાર હું દેવાંગને સમજાવું તો ખરા. જો એ માની જાય ને તો તમારી ફ્રેન્ડશીપ તો ન તૂટે, એટલા માટે હું કહું છું. કંઈ વાંધો નહીં પપ્પા, તમારે જો એને મળવું હોય ને એની સાથે વાત કરવી હોય ને તો વાત કરી શકો છો, મારે કંઈ વાંધો નથી. સારું, તો તું ઉપર જા. મીરા, હા બા. મીરા, હું આજે જે કહું છું ને એમાં ગુસ્સો ક્યાંય ન આવવો જોઈએ. પણ વાત શું છે પહેલાં એ તો કરો. ડાયરેક્ટ ગુસ્સાની વાત કેમ કરો છો? કારણ કે મને ખબર જ છે કે તું એ મૂડમાં જ આવવાની છે. હું તને ઓળખું છું ને. હા બોલો. શા માટે દામિની સાથે તું આવું કરે છે? અરે યાર બા, બીજી કંઈ વાત નથી કરવા માટે. ના, મારી પાસે એના સિવાય બીજો કોઈ વિષય નથી. દામિનીને તું ઓળખ, એને સમજ. મને તો એ ખબર નથી પડતી કે નાનપણની તારી સહેલી, તારી સખી, અને તું આજે એની સાથે આવું કરે છે. શું કામ ન કરું? અને એણે જે કર્યું એ, દામિનીએ જે કર્યું એ કોઈને દેખાતું નથી. બેટા, એક મિનિટ બા, લેટ મી કમ્પ્લીટ. સમજો તમે વાતને. એ છોકરો મને જોવા આવ્યો હતો, મને ગમતો હતો ને, મારું મન હતું કે હું એની સાથે લગ્ન કરીને મારી લાઈફ જીવીશ. તો દામિનીને વચ્ચે આવવાની શું જરૂર હતી? અવારનવાર એને મળે છે, એની સાથે વાતો કરે છે. હા, મળતી હશે, વાતોય કરતી હશે. તે ખાલી આંખે જોયેલું સાચું છે કે હા એને મળી અને વાતો કરી. તે કાને તો કાંઈ નથી સાંભળ્યું. કદાચ એ સમજાવતી પણ હોય કે તું મીરાની સાથે જ રહે અને મીરાને તું પસંદ કરતો હતો અથવા તો મીરા તને પસંદ કરે છે. બા, આ સતયુગ નથી, આ કળિયુગ છે. અહીંયાના માણસો કોઈનું સારું કરવામાં નથી માનતા. પહેલાં બધા પોતાનું વિચારે છે ને પછી બીજાનું. અને દામિની પણ એમાંની જ એક વ્યક્તિ છે ને, તો એ એવું જ કરવાની છે. ના, 100% એવા ક્યાંય નથી હોતા. 5% સારામાંનાય હોય છે અને એમાંની દામિની એક હોય. કદાચ એ તારી તરફેણ લઈને એને સમજાવતી હોય. તે એને હાથ પકડતા જોયા, તે એને ફરતા બા, જોયા, please. રસ્તામાં જોયા ને? ના, તું અત્યારે મને ખબર છે કે તારી આંખની સામે જે ગેરસમજનો પડદો છે ને
એ નહીં ખુલે ને ત્યાં સુધી તને અક્કલ નહીં આવે. પણ જે દાડે આવશે તે દિવસે બહુ મોડું થઈ ગયું હશે, બહુ મોડું. ભલે મને પોસાશે, મારો જીવ વયો જાય ને તોય પણ મને કોઈ વાંધો નથી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, આજ પછી આ ઘરમાં દામિનીની વાત ક્યારેય નહીં થાય. જ્યારે ત્યારે દામિની દામિની દામિની, બીજું કોઈ છે કે નહીં આ દુનિયામાં? નહીં, જ્યાં સુધી તને સમજમાં નહીં આવે ને ત્યાં સુધી હું તને દામિનીની વાત તો કરતી જ રહીશ. હા તો કરજો. અને આજ પછી છે ને તૈયાર રહેજો કે મારા અપશબ્દો સાંભળવા માટે. હું છે ને હવે એને ગાળોથી નવાજીશ. બસ છેલ્લે તો અવકાત પર તું આવી ગઈ ને. હા, આ છે મારી ઓકાત કે જેણે મારું બગાડ્યું હોય ને એને હું પ્રેમ નહીં કરી શકું, એની સાથે હું મીઠી બોલી નહીં રાખી શકું. દેવાંગે એને પસંદ કરી, એમાં એનો શું વાંક છે? એને લટુડા પટુડા કર્યા ત્યારે ને શાંતિથી બેઠી હોત તો. ના, એના લટુડા પટુડા નથી ગમ્યા. એને એ ગમી છે, એનો દેખાવ ગમ્યો છે, એમાં આકર્ષિત થયો છે. એના લટુડા પટુડાથી નહીં. દેખાવ? કરે છે. દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે જે ખૂબસૂરત છે, તો દેવાંગને દામિની જ કેમ ગમી? કારણ કે દામિની છે ને સામેથી લટુડા પટુડા કરતી હતી. ના, હજી પણ તું આજ વિચારીશ. તે દિવસે એ જ્યારે જોવા આવ્યો ને ત્યારે તને દામિનીએ કીધેલું કે તું સરખી તૈયાર તો થા. પણ ના, આપણે તો સમજવું જ નહોતું. એ ક્યાં હતી ને તું ક્યાં હતી. તો સ્વાભાવિક છે કે આજકાલના છોકરાઓ રૂપને વધારે જોતા હોય. સારું બા, મારે આ લેક્ચર નથી સાંભળવું. સારું કર્યું કે એ મારી જિંદગીમાંથી ગયો અને દેવાંગ પણ ગયો. હવે વાત પતી ગઈ કે હજી એ જ વાત કરવાની છે? કરવાની છે. તને મારી દરેક વાત લેક્ચર લાગે છે ને, પણ મેં દુનિયા બહુ જોઈ છે. મેં લોકોને પણ બહુ જોયા છે ને બહુ પરખ્યા છે. હજી કહું છું, મોડું નથી થયું. એ સામેથી આવી છે ને, દોસ્તીનો હાથ લંબાવવા પાછું. જો એના મનમાં પાપ હોત ને તો એ તારી સામે આવી જ ન હોત. ઠીક છે યાર બા, બસ હવે પણ. હવે મારે આ વાત નથી સાંભળવી. મહેરબાની કરીને જાઓ, કાં તો હું જાઉં. તું ને એ જ સમજે. નહીં. જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં, પહેલી વાર જોઈ રહ્યો છું. બેટા, તું મને નહીં ઓળખે, પણ હું તારા પપ્પાને સારી રીતે ઓળખું છું. મતલબ કે તમે પપ્પાના કોઈ ખાસ ફ્રેન્ડ છો, હે ને? એટલે જો તમારું કામ મોટું છે અને ઘણા માણસો તારા પપ્પાને ઓળખતા હોય અને કદાચ એ ન પણ ઓળખતા હોય, એવી રીતે હું એને ઓળખું છું, કદાચ મને એ ન પણ ઓળખતા હોય. હા, ઠીક છે, હશે. અમારો બિઝનેસ જ એટલો મોટો છે કે ઘણા બધા લોકો મારા પપ્પાને અને મને ઓળખતા હોય છે. હા, ભાઈ ધ વે, એક મિનિટ. હા, રામુ કાકા, 2 કટિંગ નીચેથી મગાવી લેજો ને. તમે મતલબ અહીંયા કોઈ બિઝનેસ ડીલ માટે આવ્યા છો કે કંઈ કામ હતું? જો બેટા, હું તને સમજાવવા આવ્યો છું કે તું થોડા દિવસ પહેલાં એક કોઈ મીરા નામની છોકરીને જોવા ગયો હતો. હા, ગયો હતો. પછી- મીરા નામની છોકરીને જોવા માટે ગયો હતો. હા, તો તું એને પસંદ કરી લે ને. જો મીરા છોકરી સારી છે, દેખાવડી છે અને ડાય છોકરી છે, સંસ્કારી છોકરી છે. પહેલાં તો તમે મને એ જણાવો કે આ મીરા તમારે શું થાય છે? બેટા, મીરા અને એની બેનપણી દામિની જે છે ને, એ દામિની છે ને એ મારી છોકરી છે. અચ્છા, તો મતલબ કે તમે દામિનીના પપ્પા છો. સોરી, હા, જરા મારાથી કંઈ ઊંધું ચતું બોલાઈ ગયું હોય તો. જો વાત એ બહુ સિમ્પલ છે અને નાની અમથી છે કે મીરા મને ના ગમી અને તમારી છોકરી મને ગમી ગઈ. હવે એમાં સવાલ જ ઊભો નથી થતો ને. હું રહ્યો આટલી મોટી કંપનીનો ફ્યુચર માલિક, એટલે મને પણ એવી છોકરી જોઈએ કે જે છોકરી મારા માઇન્ડસેટને સમજી શકે, આ બિઝનેસને પણ આગળ ચલાવવામાં અમારી મદદ કરી શકે અને થોડું ભણેલી ગણેલી હોય. હવે મીરા તો 12 ધોરણ ભણેલી છે ખાલી, જ્યારે દામિની એનો અભ્યાસ તો બહુ સારો લાગે છે, હોશિયાર છે, ટેલેન્ટેડ છે. તો પછી હું મીરાને શા માટે પસંદ કરું? હા, તમે પણ વિચારી શકો ને. જો જેટલું દામિની ભણીને એટલું જ મીરા ભણેલી છે. બંને સરખું જ ભણેલી છે અને એક જ સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા બંને. અને બંનેમાંથી કોઈ વધારે હોશિયાર નથી અને કોઈ ઓછું હોશિયાર નથી. બંને સરખા જ છે. બંનેની ચોઈસ, પસંદ, નાપસંદ અને બંને સાથે જ હોય. એટલે એવું ક્યારેય નહીં માનવાનું કે દામિની વધારે હોશિયાર છે અને મીરા વધારે હોશિયાર નથી. ખરું કહેવાય અંકલ. હા, દામિની આટલું ઓછું ભણી છે એમ છતાં પણ આટલું સારું ટેલેન્ટ અને આટલું બધું નોલેજ. માની ગયો.
જો આટલું ઓછું ભણેલી છોકરી આટલું સારી રીતે બોલી શકતી હોય અને નિડરતાથી સવાલો પૂછી શકતી હોય તો ઓફકોર્સ હું દામિનીને જ પસંદ કરું ને. અરે એ તો મીરાને તું જોવા ગયો હતો એટલે એ કહેવાય છે ને કે પહેલી વાર છોકરો છોકરીને જોવા આવે એટલે છોકરી જરાક શરમાતી હોય, એના હિસાબે જરાક શરમાતી હોય એટલે ન બોલી હોય. બાકી મીરા પણ એટલી જ હોશિયાર છે અને એટલી જ ચબરાક છે બોલવામાં. એ પણ દામિનીને આગળ વધારે એવી છે, એવી રીતે ચતુર છે એ બોલવામાં. હોઈ શકે અંકલ, પણ મને તો કોમ્યુનિકેશનની અંદર જે માણસ ડરે નહીં અને નિડરતાથી વાત કરી શકે ને એ વ્યક્તિ વધારે ગમે. એ દિવસે હું પણ પહેલી જ વખત મીરાને જોવા ગયો હતો અને ત્યારે તો મારી સાથે મારા પપ્પા પણ નહોતા આવ્યા. હું સાવ એકલો હતો, છતાં પણ મને જે રીતના એ લોકો સવાલ પૂછતા હતા એટલો ફટાકનારાનો જવાબ આપી દેતો હતો. મને તો કોઈ વાતનો ડર નહોતો લાગતો. એટલે જરૂર હા, મીરા જે ડરી રહી હતી ને એ ખોટો ડર હતો. આવો ડર રાખે એ છોકરી શું કામની? તમે જ વિચાર કરો ને. અને મારે તો મારા ફ્યુચરનું વિચારવાનું છે અને હું તો તમને પણ કહું છું, જો તમે દામિનીના લગ્નનું વિચારતા હોય તો વાય નોટ, કે મારા કરતાં સારો છોકરો, અને તમે તો કહો છો ને કે તમે મારા પપ્પાને ઓળખો છો, તો પછી શું કામ ને તમે એની વાત મારી સાથે ન ચલાવો? સારી વાત છે કે તમે અહીંયા આવ્યા અને મને આ બધી વાત કરી. જો આ વાત ચલાવો તો એમાં કંઈ વાંધો નથી. મારી તો આ જ છે અને મને પૂછવા નહીં કે અમારે બંને મીટિંગ્સ કરવાની પણ કોઈ જરૂર નથી. જો આ વસ્તુ ક્યારેય નહીં બને, આજે શું કાલે નહીં બને, કારણ કે તું મીરાને જોવા ગયો હતો એટલે હવે તમે બંને એકબીજાને પસંદ કરો ને, છતાંય હું ન કરવા દઉં. અને દામિની તો આમે તને પસંદ નથી કરતી. મીરા થાકી ગયો છું અંકલ. આ મીરાનું નામ સાંભળીને શું પડ્યું છે મીરામાં? આ તમે લોકો પરાણે શું કામ ને મીરાનું નામ લઈ લઈને અહીંયા આવો છો? જો મને પણ નથી સમજાઈ રહ્યું કે મને આ મીરાનું નામ સાંભળીને બહુ ગુસ્સો આવે છે અંકલ. તમે આ વાત છોડો અને દામિની વિશે કંઈ વિચારો. એમાં હું એગ્રી છું. એ ક્યારેય નહીં બને. દામિની સાથે તારી વાત ક્યારેય ચલાવવામાં નહીં આવે અને એ ભૂલી જજે તું. અને જો તારે મીરા પસંદ ન હોય ને તો તારા પપ્પાને કહેજે કે બીજી વાત ચલાવે. બાકી આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. આ તો મારે તને સમજાવવાની ફરજ હતી એટલે હું આવ્યો. બાકી તારી મરજી. અંકલ તમે ખોટો, ચા આવી રહી છે અંકલ, બેસો તો ખરા. અરે કમાલ છે, અંકલ તો ખોટું માની ગયા. હવે અમને કોઈ પણ રીતે મનાવવા તો પડશે જ, નકર આ બધી બાજી બગાડી નાખશે. મીરા, દેવાંગ તું બોલ, શું છે? શું હોય? કહેવાનું માત્ર એટલું છે કે તું દામિની ઉપર દબાણ કરી રહી છે કે મને પસંદ ના કરે અને મારી સાથે લગ્ન કરવાની હા ન પાડે. એક્સક્યુઝ મી, તને આવું કોણ કહે છે? એટલે એનો મતલબ તો એવો જ થયો ને કે દામિની અને તું કનેક્શનમાં છે. કારણ કે દામિની અને મારી વચ્ચે જે પણ વાત થાય છે તને ખબર જ છે. હા, છીએ અમે કનેક્શનમાં. આનાથી તને શું કામ ને વાંધો હોવો જોઈએ? તું તો એની બેસ્ટ ફ્રેન્ડ છે ને. બેસ્ટ ફ્રેન્ડ? મેં તો ક્યારનો એની સાથે સંબંધ તોડી નાખ્યો છે. આવા ફ્રેન્ડ કરતા તો દુશ્મન સારા. કમસે કમ સામેથી તો વાર કરે. ચલન થઈ રહી છે તને તારી બેનપણીથી, કારણ કે એને બહુ સારો અને હેન્ડસમ છોકરો જોવા આવ્યો હતો ને. ચલન અને મને માય ફૂટ. અરે જે છોકરો એક જ વખતમાં મને મૂકીને બીજી સાથે જતો રહેતો હોય ને એ છોકરો મને ના મળ્યો ને મારા માટે એ જ બેટર છે. હા તો પછી આ પાડી દે ને તારી બેનપણીને. અને આમ પણ હવે તો તું એને પ્રેમ પણ નથી કરતી, તમારી વચ્ચે આટલી સારી ફ્રેન્ડશિપ પણ નથી, તો પછી ના પાડવામાં તને વાંધો શું છે? ક્યારેય નહીં પાડું. મારો ઈગો હર્ટ થયો છે અને જ્યાં મારો ઈગો હર્ટ થાય છે ને ત્યાં હું ક્યારેય નમતું નથી મૂકતી, સમજી ગયો ને? અને તું કોણ છે મને આ બધું કહેવા વાળો? તને કોણે અધિકાર આપ્યો કે તું મને રસ્તામાં રોકે? જો મેં તને રસ્તામાં નથી રોકી. વાત માત્ર એટલી જ છે કે મને દામિની પસંદ છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ તમારા બંનેનો પ્રશ્ન છે, મારો નહીં. તો તું શું કામ ને રસ્તાનો કાંટો બને છે? તું હટી જા ને રસ્તામાંથી. શું કામ? દામિની બની ને મારા રસ્તાનો કાંટો, તો હવે હું પણ બનીશ. એણે જેવું મારી સાથે કર્યું ને એવું જ હવે હું એની સાથે કરીશ. અરે દામિનીએ કંઈ નથી કર્યું તારી સાથે. મને તારા બદલે દામિની ગમી ગઈ અને દામિની મને ગમી હતી એ વાત મેં તરત જ તારી સાથે શેર કરી દીધી, એટલે વાંધો શું છે? વાંધો એટલે જ છે કે મારા ઘરે મને જોવા આવ્યો ને દામિનીને પસંદ કરીને તે મને એ વાતનું દુઃખ આખી જિંદગી રહેશે કે મારી જ બેસ્ટ ફ્રેન્ડે મારું ઘર ભાંગ્યું, એ પણ બંધાયા પહેલાં જ. જો દામિનીએ તો તારું સારું જ વિચાર્યું છે. એ પણ મને મળી હતી હમણાં, એટલે કે ગઈકાલે. હા હા ખબર છે મને. ચોખવટ ભરીને બોલી જ દે ને કે તમે લોકો અવારનવાર મળતા રહો છો, મને કોઈ ઇશ્યુ નથી. અરે પણ દામિનીએ કંઈ ખોટું નથી કર્યું.
મને દામિની ગમી અને એ વાત મેં તારી સાથે શેર કરી. હવે એમાં ખોટું શું છે? દેવાંગ પ્લીઝ, એક ને એક વાત કરીને કોઈ જ ફાયદો નથી. તારી પાસે બીજી કોઈ સારી વાત હોય ને તો બોલ, બાકી મને જવા દે, મારે મોડું થાય છે. સારી વાત છે. તું દામિનીના રસ્તામાંથી હટી જા અને દામિનીને કહે કે મને પસંદ કરી લે અને મારી સાથે લગ્ન કરી લે. એ તમારા બંનેનો પ્રશ્ન છે. અરે દામિનીની વાત કરે છે, એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હોવા છતાં મારી ના થાય તો કાલ સવારે તારી શું થવાની હતી? હા, અને તું અને દામિની બંને સરખા છો. કોકના ઘર કેવી રીતે ભાંગવા, કોકને હર્ટ કેવી રીતે કરવા, બસ તમને તો આ જ આવડે છે ને. અરે પણ કોઈએ કોઈનું ઘર ભાંગ્યું જ નથી. વાત માત્ર એટલો છે કે તારા બદલે મને દામિની ગમી હતી અને તું આ વાતને મગજમાં ઊંધી રીતે લઈને બેઠી છે કે બસ હવે, બસ. તારી વાત પતી હોય ને તો મારે જવું છે. ભાડમાં ગઈ તારી દામિની. એક મિનિટ, મારી વાત તો સાંભળતી જા. હું દામિનીને પ્રેમ કરું છું અને કોઈ પણ ભોગે દામિનીને મેળવીને જ રહીશ. જોઈએ, હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. હા પપ્પા, તું અહીંયા શું કરે છે? હા, હું અહીંયા છું અંકલ. તમારી સાથે વાત કરવા માટે જ આવ્યો છું. હું દામિનીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે માની જાઓ ને. તારી એટલી હિંમત કે તું ઘર સુધી આવી ગયો હવે? અરે એમાં હિંમત કરવાની વાત જ ક્યાં આવે છે? અંકલ મારા પપ્પાને ઓળખે છે અને ઘણા સારા સંબંધ છે આપણે લોકોએ, તો તમારા ઘરે ના આવી શકું અંકલ? તને મેં એકવાર ના પાડી તો છતાં તું અહીંયા નાક શરમ નથી તારે? અહીંયા બીજી વાર આવ્યો તું. અને એવું થોડું કે એકબીજાને આપણે ઓળખતા હોય એટલે લગ્ન કરવાના હોય, સંબંધ કરવાના હોય. બસ ઓળખતા હોય એટલે બસ એક ઓળખાણ હોય. એનો મતલબ એમ નહીં કે સંબંધ બાંધવાનો હોય બંને વચ્ચે. જો અંકલ, તમે મારી વાતને નથી સમજી રહ્યા. હું દામિનીને ગમતો હોય કે ન ગમતો હોય એ વાતની મને નથી ખબર, પણ દામિની વગર હું નહીં જીવી શકું. તો મરી જા. કેવી વાત કરો છો તમે? તમારા થનારા જમાઈને તમે મરવા વિશે કહો છો? એક મિનિટ, બોલવામાં થોડી લિમિટ્સ રાખ. અને તને શું લાગે છે તારી પાસે પૈસા છે, સારું એવું કમાય છે, સારી એવી કંપનીનો માલિક છે એટલે મારા પપ્પા હા પાડી દેશે એમ? હા, શું કમી છે મારામાં? અરે મારો જેવો છોકરો શોધવા માટે તો લોકો દીવો લઈને જતા હોય છે, એમ છતાં પણ નથી મળતો. અને હું તો સામે ચાલીને તમારા ઘરે આવ્યો છું. અને આમ પણ જુઓ, તમે તમારા પપ્પાને સમજાવો ને. હા, તમે જરા સમજાવશો તો તમારા પપ્પા તમારી વાત માની જશે. આમાં ખોટું કંઈ નથી. ફરક માત્ર એટલો છે કે લગ્ન મંડપમાં હીરાના બદલે તમે હશો, બસ. અમારા ઘરમાં છે ને આવું નથી હોતું. તમારે ત્યાં આવું ચાલતું હશે. મારા પપ્પા જ્યાં કહે છે ને હું ત્યાં જ લગ્ન કરીશ. પછી એ ઘર ગમે તેવું હોય, ગમે તે વ્યક્તિ હોય, હું એની સાથે હસ્તે મોઢે લગ્ન કરી લઈશ અને આખી જિંદગી વિતાવી દઈશ. ખોટી જીદ કરી રહ્યા છો. હા, જીદ કરવાથી શું મળવાનું છે? જો તમે મારી સાથે લગ્ન કરશો તો એક બિઝનેસમેનના પત્ની કહેવાશો અને મારી કંપનીમાં માલકીન. અને હા, અમારે બહુ મોટો બંગલો છે, 4 4 વ્હીલર છે અને તમારે માત્ર ને માત્ર અમારા ઘરમાં ઓર્ડર કરવાનો રહેશે. કામવાળીઓ તમારા બધા જ કામ કરી આપશે. દેવા, તું મારી સાથે લગ્ન કરવા માંગે છે, મને પરણીને તારા ઘરે લઈ જવા માંગે છે કે પછી તારા પૈસાની સાથે લગ્ન કરાવવા માંગે છે? ના ના, એવું કેવી રીતે બની શકે? તારા શબ્દો તો એવું જ કહી રહ્યા છે. આ તારો પૈસાનો રોફ, હજી તારા પૈસાનો પાવર હોય ને એ તારા સુધી. મને એનાથી કોઈ ફરક નથી પડતો. જો તારી પાસે બધું છે, પૈસો છે, બંગલો છે, ગાડી છે, મોટો ધંધો છે, પણ એક વસ્તુ તારી પાસે વધારે પડતી છે, તારી જડતા, જડ બુદ્ધિ. જે તું એકની એક વાત પકડી રાખે છે ને એ જડતા વધારે છે તારામાં. સાચી વાત છે અંકલ તમારી. હા, નાનપણથી મને મારા પપ્પાએ જે વસ્તુ મને ગમીને બધી જ વસ્તુઓ લઈ આપી છે અને ત્યારથી શોખ પડી ગયો છે આ ગમતી વસ્તુને કોઈ પણ ભોગે મેળવવાનો. મને તમારી દીકરી ગમી છે એટલા માટે હું વારંવાર તમને વિનંતી કરી રહ્યો છું. જો તમે કહેતા હોય તો હાથ જોડો, તમારા પગે પણ પડી જાઓ. અને હા, વાત રહી બિઝનેસની,
તો તમે કહેતા હોય તો હું તમને રૂપિયા પણ આપી શકું, અમારો બિઝનેસ તમારા નામે કરાવી દઉં. બોલો, તમે જે કહેશો એ કરવા તૈયાર છું. જો તારા પપ્પા તારી બધી જ જીદ પૂરી કરતા હોય અને એણે પૂરી કરી પણ હશે, પણ એક રમકડા લેવા માટે એક જીદ હોય, એ રમકડા લેવા માટે તું નાનો હતો ને ત્યારે રમકડા લેવા માટેની તારી જીદ એણે પૂરી કરી હશે. પણ મારી દીકરી છે ને કોઈ રમકડું નથી, કોઈ બજારમાં વેચાતી ખીલોણું નથી કે ફાવે માગી જાય ને ફાવે રમી જાય. કંઈ વાંધો નહીં અંકલ, તમે આમ આટલા બધા ગુસ્સે ન થાવ. ગુસ્સે તો થાય જ ને, તારી વાતો જ એવી છે. અને આ તું જે કન્વિન્સ કરવાની કોશિશ કરી રહ્યો છે ને એ નકામી કોશિશ છે. અમારી આગળ એનો કોઈ મોલ નથી. અને સોરી, માફ કરી દેજો. તમે પણ આટલા બધા ગુસ્સે ન થાવ. આ ગુસ્સામાં તમારો ચહેરો સારો નથી લાગતો. બસ હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતો અને હવે તું અહીંયાથી નીકળી જા. હા અંકલ, જઈ રહ્યો છું. પણ હવે હું મારા પપ્પાને મોકલીશ. હા, તમારે અને એમને દોસ્તી સારી છે ને, તમે લોકો વાત કરી લેજો. હા, અને ફાઇનલ તો થઈ જ જશે. હા ચાલો, જય શ્રી હા, કૃષ્ણ. નીકળ અહીંયાથી. હા. કેવો માણસ છે અને કંઈ ભાનબાન છે કે નહીં? સારું છું આણે મીરાને ના પાડી, નહીંતર મીરાની જિંદગી બરબાદ થઈ જાત. પણ મીરાનું શું? એ તો આને પસંદ કરે છે ને. હાય દામિની, શું હાય? તું તો યાર હજી ટેન્શનમાં જ છે. તો શું કરું? તને આ નાની અમથી વાત લાગે છે? આ વાત છે ને હવે બહુ વધી ગઈ છે. આનું ગમે તે કરીને ઉકેલ લાવવો પડશે. શું વાત વધી ગઈ છે? એટલે હજી આપણે દેવાંગ અને મીરા વચ્ચે કોઈ સમાધાન નથી થયું? ના, સમાધાન અને એ બંને કરે એમ એકબીજાના માથા ભાંગે ને એવા છે. અને એકવાર મને દેવાંગ પણ મળ્યો હતો, મેં એને સમજાવ્યો પણ એ તો સમજવા માટે તૈયાર જ નથી. અને સેમ. મીરાએ તો મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું છે. હા હા, તને મેં પણ દેવાંગને મળીને વાત કરી હતી. તો શું કીધું એને? એ કોઈ રીતે માનવા તૈયાર નથી. એ એકનો બે જ નથી થતો. તને ખબર છે દેવાંગે શું કર્યું? દેવાંગ મારા ઘરે આવ્યો હતો. મારા પપ્પા એની ઓફિસે ગયા હતા એને સમજાવવા માટે, પણ એ તો કાંઈ ના સમજ્યો. ઉલટાનો અમારા ઘરે આવી ગયો. અમારા ઘરે આવીને મારા પપ્પાને એવું કહે છે કે તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપી દો, મારે એની સાથે લગ્ન કરવા છે. કંઈ નાકાન જેવું છે કે નહીં આ છોકરામાં? અરે એ દિવસે દેવાંગને મેં એ પણ કીધું, આઈ એમ સોરી, પણ મારે એવું કરવું પડ્યું. મેં એને એવું કીધું કે તું યાર પ્લીઝ દામિનીની વાત ના કર, કારણ કે દામિની સાથે તો હું મેરેજ કરવાનો છું, હું વિચાર કરું છું. તો કે એ તારે જે કરવું એ કરજે, મને દામિની પસંદ છે અને એના માટે તારી દોસ્તી તોડવી પડશે ને તો પણ હું તોડી નાખીશ. સિરિયસલી તું મારી પ્રોબ્લેમ્સ ઘટાડવા આવ્યો છે કે વધારવા? હવે મેં એવું કહીને એવું વિચાર્યું હતું કે કદાચ એ દોસ્તીના ખાતર. એનામાં છે ને દોસ્તી જેવું કંઈ છે જ નહીં. એનામાં આવી દુનિયાદારીની સમજણ હોત ને તો વાત અહીંયા સુધી પહોંચી જ ના હોત. એને પણ ખબર છે ને મીરા અને મારી દોસ્તીની, તો એને એ દોસ્તી ટકવા દીધી નહીં ને, એને એ દોસ્તીનો વિચાર કર્યો. પણ એક વાત તો છે દામિની, મીરાને થોડુંક તો સમજવું જોઈએ. હું શું કહું છું કે એવું કંઈ થઈ શકે કે આપણે બંને જઈને મીરાને સમજાવીએ? ના, એ શક્ય નથી. મીરા બહુ જિદ્દી છે. જો એકવાર કોઈ વાતને વિચારી લઈને તો પછી એ વાતને પૂરી કરીને જ રહી છે. એની વાત પર અડંગ રહે છે. અને જ્યારે મારે છેલ્લી વાર એની સાથે વાત થઈ હતી ને ત્યારે એને મને ચોખ્ખું કીધું કે આજથી હવે તારી અને મારી દોસ્તીને હું ખતમ કરી રહી છું. અરે પણ કાંક તો સોલ્યુશન હશે ને? શું સોલ્યુશન હોત તો મેં કરી ના લીધું હોત. હવે ભગવાન આમાં કંઈક રસ્તો સુજાડે ને તો જ ખબર પડે. અરે પણ તો પછી તમારી આટલી જૂની દોસ્તીનું શું? એનો કોઈ મતલબ નહીં હોય છે ને. એમાં શું થઈ ગયું, કૃષ્ણને સુદામાની પણ દોસ્તી હતી ને એ પણ તૂટી ગઈ. એ તો ભગવાન હતા, અમે તો મનુષ્ય છીએ. અમારું શું મહત્વ? અરે મીરાના ઘરે બીજું કોણ કોણ છે? મીરા અને એના બા. હું શું કહું છું કે મીરાની જગ્યાએ કદાચ તું એના બા સાથે વાત કરે તો? કોઈ મતલબ નથી. મેં તને કહ્યું ને કે મીરા બહુ જિદ્દી છે. એને જે કરવું હશે ને એ જ કરશે. દામિની, જેમ મીરા જિદ્દી છે એવી રીતે
મારો ફ્રેન્ડ દેવાંગ પણ એટલો જ જીદી છે. એ પણ નબળું નહીં મૂકે. એટલે એટલે એમ કે જો એણે નક્કી કર્યું જ છે કે હું દામિની સાથે મેરેજ કરીશ તો એ એની પૂરેપૂરી કોશિશ કરશે. એની કોશિશ કરવાથી શું થવાનું છે? મારી પણ મનમરજી હોવી જોઈએ ને. તું છોડે બધી વાત, અત્યારે મારે ઘરે જવું છે, પછી મળીએ. ઠીક છે, અને તું થોડી ટેન્શનમાંથી બહાર આવ અને થોડી સ્માઇલ આપ. જય શ્રી કૃષ્ણ સસરાજી. વારંવાર તું કેમ પાછો આવ્યો છો? એટલા માટે આવું છું કે તમારી છોકરીનું તમે નથી હા પાડતા, નથી ના પાડતા. જો મારો કહેવાનો મતલબ એ છે કે તમે આજે ના પાડી રહ્યા છો ને નાને હામાં બદલી નાખો બસ. જો વિચાર ન કરો. હા, બીજી વખત તમારી પાસે આવ્યો છું. હવે તમે પણ વિચારી શકો ને કે મને કેટલો પ્રેમ હશે તમારી દીકરી પ્રત્યે. એક વખત તમે ઓફિસમાં આવ્યા હતા, તમારી ને મારી પહેલી મુલાકાત થઈ હતી. પછી હું તમારા ઘરે આવ્યો ત્યારે પણ મેં આ જ વાત કરી હતી. અને હવે જો ફરી પાછો તમારા ઘરે આવ્યો છું અને હું માનું છું કે આ બધું શાંતિથી વાતમાં ને વાતમાં પતી જાય બસ. જો તું એક વાર આય, બે વાર આય, 100 વાર આય, 200 વાર આય, પણ મારો એક જ જવાબ હશે, ના. હું મારી દીકરીના લગ્ન તારી સાથે ક્યારેય નહીં કરાવું. અરે તમે ગુસ્સે થઈ રહ્યા છો અંકલ. તમે વિચાર કરો ને કે આજે 2-3 દિવસમાં હું કેટલી વખત તમારા ઘરે આવી ગયો. એની પાછળનું કારણ જાણો છો તમે? કારણ કે હું તમારી નાને હામાં બદલવા માંગુ છું. પણ તમે જો કે તમે મગનું નામ મરી પાડતા જ નથી ને. અરે જુઓ, હા તમારી દીકરી ખુશ રહે છે મારી સાથે. અરે પૈસો છે મારી પાસે, પૈસો. અને અત્યારમાં તો પૈસો જ પરમેશ્વર હોય. અરે દીકરીના બાપ તો એવો છોકરો શોધતા હોય જેની પાસે જમીન હોય, જેનો ધંધો સારો ચાલતો હોય, અને હા જેનું બેકગ્રાઉન્ડ બહુ સારું હોય. હા બધું જ મારી પાસે છે. સારામાં સારો ધંધો છે પપ્પાનો આપેલો, અને જમીન તમે કહેશો એટલી ખરીદી લઈશું, તમે કહેશો એ વિસ્તારમાં ખરીદી લઈશું. અને હા, અમારું બેકગ્રાઉન્ડ બિઝનેસ બેકગ્રાઉન્ડ છે અમારું. કોઈ વાતની કમી નથી મારામાં. અને હા, આ સ્વરૂપ, હવે સ્વરૂપ તો આટલું સારું તો છે મારું. અને તમે કહેશો તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી નાખીશ. બોલો હવે કઈ જોઈએ છે બીજું? જો તારી પાસે બધું જ છે, પૈસો છે, બંગલો, બધું જ છે તારી પાસે, પણ સમજદારીની કમી છે તારી પાસે. સમજદારી નથી, સમજદારી. હવે આનાથી સારી સમજદારી તો કેવી રીતે લાવવું? કેટલું પ્રેમથી વાત કરી રહ્યો છું તમારી સાથે. હવે બિઝનેસ પર્સન છું, તમે મને ગુસ્સો ન અપાવો તો સારું. અને મારો એક નિયમ છે, એકવાર ગુસ્સો આવી જાય ને સાલો પછી સામે ગમે તે હોય હું જોતો નથી. ગુસ્સો બહુ આવે છે ને તને? હા, બહુ આવે છે મને ગુસ્સો. હું મારી દીકરીને ઝૂંપડામાં આપી દઈશ, બાકી તારી સાથે તો હું કોઈ દિવસ નહીં પરણાવું. અરે શું કામ ના પરણાવો? આ તમારી દીકરીને કોઈ પણ ભોગે મારી બનાવીને રહીશ, લગ્ન કરીશું એની સાથે. સાલા નાલાયક, મારી સામે મારા ઘરમાં મારી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડે છે. હા પાડું છું. તમારી દીકરી સાથે હું લગ્ન કરવા માંગુ છું ને કોઈ પણ ભોગે લગ્ન કરીને રહીશ. ના, નજીક જવાની. જેટલા નજીક જશો ને એટલી તમારી દીકરી મારી બનશે. મારી નજીક આવશે તમારી દીકરી. આ તો શું કરે છે? મેં કહ્યું હતું જે વસ્તુ મને ગમે છે ને એને કોઈ પણ ભોગે મેળવીને રહું છું. પછી ભલે મારે કોઈની હત્યા પણ કરવી પડે, અરે હું ખૂન કરી નાખીશ તમારું. જો હા, તમારી દીકરી મને નહીં મળીને તો હું કોઈનો પણ જીવ લઈ શકું છું. હા, તમારી દીકરી પણ હોય ને તો એને પણ હું મારી નાખીશ, નહીં જીવવા દઉં. અને હા, જો મારી નહીં નાખું ને તો સમાજમાં મોઢું જોયા જેવી તો નહીં જ રાખ. થઈ જાય છે ને? નહીં. જો અત્યારે તું દીકરા શાંત થઈ જા. હું તારા પપ્પા સાથે વાત કરી લઈશ. શાંત? મેં કહ્યું તો હતું અંકલ કે એકવાર ગુસ્સો આવે ને સાલો પછી હું છોડી નથી શકતો. ન શાંત થઈ શકું. હા,
આ ગુસ્સો એક જ વાતે શાંત થાય જ્યારે સામેવાળો મારી વાત કબૂલ કરી લે અને કાં તો પછી આ ચાકુની અણી છે સામેવાળાની ગરદન તોડી નાખે. નહીં 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 બેટા શું કરવું છે? હા 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 છે ને, હું વિચારી જો વિચાર કરવો છે. હા તમે વિચાર કરશો પણ હા કોઈનોય વિચાર નથી કરતું. હં? કોઈનોય વિચાર નથી કરતું. મારી નાખીશ અત્યારે જ મારી નાખીશ. નહીં હા પાડું છું હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ બસ. કરાવશો ને? હા પાડું છું. પાકું છે ને? હા પાકું. ફરશો નહીં ને? નહીં બેટા. હા નહીં બેટા. જે અત્યારે થઈ રહ્યું છે તમારી દીકરી સાથે પણ થઈ શકે છે અને કદાચ આનાથી પણ ભૂંડું હોઈ શકે. હા, કારણ કે મારો મગજ બહુ ખરાબ છે. મને એકવાર કોઈ વચન આપી દે ને, જો વચન ઉપરથી ફરે તો એનું આખું કુળ આખું ખાનદાન બધું જ બતાવી દઈશું. નહીં બેટા. હા સમજી ગયા ને? બેટા મેં હા પાડીને હમણાં જ ધાર કઢાવી છે આને. અરે સાલું વપરાયા વગર પાછું ના મૂકી શકું ને. હવે તો તમે મારા સસરા થઈ ગયા હે, એટલે બહાર જઈને કોઈ બીજાનું મર્ડર કરી નાખીશ. ત્યારે જ આ પાછું જાય ખીચામાં. એમનેમ તો હું મૂકતો નથી, નિયમ છે મારો. મૂકી દે. હા જો 24 કલાકનો સમય આપું છું. આવનારા 24 કલાક પછી તમારી દીકરી સાથે મારા લગ્ન થશે અને કાં તો પછી તમારી દીકરીની અર્થી નીકળશે આ ઘરમાંથી. અરે નહીં બેટા તું એવું નહીં કર. એક બાપ છું, એક બાપ. હા તો એક બાપને સમજાવી રહ્યો છું. મને ધમકી આપીને ગયો છે. આનું કંઈ નક્કી નહીં. રૂપિયાવાળાનો છોકરો છે અને એને ધારે. બેટા તું હજી નથી સૂતી? હું તો સૂઈ ગઈ હતી, પાણી પીવા માટે નીચે આવી, પણ રાતના 2 વાગે તમે કેમ જાગો છો? બેટા મારી તો ઊંઘ હરામ કરી નાખી પેલા હરામીએ. કોણે શું કર્યું? મીરાને પેલો છોકરો આવ્યો હતો ને જોવા, દેવાંગ, એ અહીંયા રાતે આવ્યો હતો. બીજી વાર એની એટલી હિંમત કે પાછો ઘરે આવ્યો? શું કહેતો હતો? અરે એણે તો ધમકી મારી છે કે તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવો, અને એણે તો આટલું મોટું ચાકુ કાઢ્યું અને અહીંયા મારી ગળે રાખ્યું અને મને કહે તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવો, પપ્પા તમને હું મારી નાખીશ. એને કઈ કર્યું તો નથી ને તમને? બેટા હું તો નહોતો ડરતો, પણ એણે છેલ્લે એવી ધમકી મારી, જો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો ને તો હું તમારી દીકરીને મારી નાખીશ અથવા એને કે મોઢું દેખાડવાને લાયક નહીં છોડું. ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ. એની એટલી હિંમત! અત્યાર સુધી છે ને આપણે બહુ ટેક ઇટ ઇઝી લીધું છે, પણ હવે એને બતાવવું જ પડશે કે આ જે કરી રહ્યો છે ને એ બહુ ખોટું છે. બેટા નહીં આપણે એને કાંઈ નથી બતાવવું. એ તો એક ગુંડા જેવો માણસ છે અને જિદ્દી સ્વભાવનો છે. એની સાથે આપણે કાંઈ જીભાજોડી નથી કરવી. તો તમે શું કહેવા માંગો છો પપ્પા? શું કરવું જોઈએ? હું એની સાથે લગ્ન કરી લઉં? નહીં એ તો ક્યારેય નહીં બને. અરે એવા નર્કમાં તો હું મારી દીકરીને ક્યારેય નહીં મોકલું. હું પોતે મરવાનું પસંદ કરીશ, પણ એ ઘરમાં તો હું તને ક્યારેય નહીં મોકલું. શું આ કેવી વાત કરો છો પપ્પા? તમને કંઈ નહીં થાય, હું જીવું છું ને હજુ. નહીં બેટા, મેં એક નિર્ણય લીધો છે. આપણે આ બધું ઘર છોડી દેવું, આપણે આ શહેર જ છોડી દેવું અને એની નજરમાં આપણે ક્યાંય ન આવીને એવી રીતે આપણે બાપ દીકરી ક્યાંક બીજા શહેરમાં વયા જાવું. પપ્પા શહેર છોડીને જાઉં ને એ કોઈ વાતનું સોલ્યુશન નથી. તમને શું લાગે છે એટલો મોટો ગુંડો થઈને એ આપણને બીજા શહેરમાં નહીં ગોતી શકે એમ? પપ્પા એની પાસે જે પૈસો છે ને એની ઓળખાણ છે ને એમાંથી આપણને ગોતતા 2 કલાક પણ નહીં થાય એને. નહીં બેટા, હું તને આવી રીતે દુઃખી તો નહીં જ જોઈ શકું. એવું લાગે ને તો હું મરવાનું પસંદ કરીશ, બાકી તારી ઉપર ઊની આંચ આવે ને એ હું સહન નહીં કરી શકું. પપ્પા હવે આ ટેન્શન લેવાનું તમે રહેવા દો. હવે આમાં શું કરવું ને હું સારી રીતે જાણું છું. મારી પાસે એક એવો રસ્તો છે કે જેનાથી એની જીત પણ પૂરી નહીં થાય અને એ આપણી જિંદગીમાંથી હંમેશ માટે જતો રહેશે.
બેટા જો આપણે એની સાથે કાંઈ બાજુ બોલવું નથી. એ એ એ સારો વ્યક્તિ નથી, સારો છોકરો નથી. એટલે આપણે એની સાથે ઝઘડવું નથી, એને આપણે ભૂલી જવાનો છે અને આપણે આ શહેર છોડી દેવાનું છે. એવું થોડું જરૂરી છે કે આ શહેરમાં આપણે રહીએ તો જ જિંદગી જીવાય. પપ્પા સમજવાની કોશિશ કરો. તમને શું લાગે છે આપણે શહેર છોડીને જતા રહીશું એટલે આપણો પીછો નહીં કરે? વિચારો કે એ શહેરમાં પણ આવી ગયો તો શું કરશો? એ શહેર છોડીને પણ જતા રહેશો? નહીં ને પપ્પા, તમે શાંતિ રાખો, હું કંઈક કરું છું. કેમ મારે શાંતિ રાખવી? પપ્પા તમને મારા પર વિશ્વાસ છે ને? બેટા તારે વિશ્વાસે શું થાય? મને તો મારી દીકરી વાલી છે, એને 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 હું ક્યાંય નહીં છોડી શકું. આ રાક્ષસ જેવો ધમકી આપીને ગયો ને ત્યારથી મારી તો ઊંઘ ઉડી ગઈ છે. પપ્પા તમે જાઓ, સૂઈ જાઓ, હું બધું ઠીક કરી દઈશ. બેટા તું ચિંતા નહીં કરતી, તારો બાપ હજી જીવે છે. હા પપ્પા. મીરા, તું તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી ખાસ મિત્ર છે. સાચું કહું ને તો મેં તને ક્યારે મારી મિત્ર માની જ નથી. હું તને મારી સગી બહેન માનું છું. માન્યું કે તારી સાથે જે થયું ને એ બધું ખોટું. માન્યું કે તારી સાથે જે થયું ને એ બધું ખોટું થયું છે. પણ એનાથી વધારે દુઃખ તો મને એ વાતનું લાગ્યું કે આ બધી જ વાતનો દોષી તે મને ગણી. આમાં મારો કોઈ વાંક નહોતો મીરા, કોઈ વાંક નહોતો. પણ છતાં પણ તને એવું લાગે છે કે આ બધું મારા કારણે થઈ રહ્યું છે. ફક્ત એક છોકરા માટે તે તારી દોસ્તીને તોડી નાખી. એટલા જૂના સંબંધને તોડી નાખીએ. હવે આની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ના તો હવે હું સખે જીવી શકીશ કે ના તો સખે મરી શકીશ. હું આપણી દોસ્તીને સાબિત કરવા માટે મોતને વાલું કરી રહી છું. પણ એ વાતનો મને કોઈ અફસોસ નથી, કારણ કે આના પરથી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે જેની સાથે તું લગ્ન કરવા માંગતી હતી ને એ છોકરો જરાય સારો નથી. સારું થયું કે તારા એની સાથે લગ્ન ના થયા. તે મને દોષી ઠેરાવી, આપણી દોસ્તી તૂટી ગઈ અને આ બધી જ વાતમાં તું એ છોકરાથી તો બચી ગઈ ને. કાલે સવારે ખબર નહીં તારી સાથે શું થાય. પપ્પા મને માફ કરજો. તમારી દીકરી હંમેશ માટે આ દુનિયા છોડીને જઈ રહી છે. મારા સિવાય તમારો આ દુનિયામાં કોઈ નથી. પણ જો હું મારા જીવનો ત્યાગ નહીં આપું ને તો પેલો દેવાંગ તમને પણ શક્ય નહીં જીવા દે. પપ્પા તમને પણ શક્ય નહીં જીવા દે. મારા ગયા પછી તમારું ધ્યાન રાખજો. મીરા મારી બેન, જો હવે તને મારી વાત પર વિશ્વાસ આવે ને તો એક છેલ્લી વાર તું મારા મર્યા પછી મારું મોઢું જોવા આવજે, મને મળવા આવજે.
મીરા, અંકલ મેં આખી ચિઠ્ઠી વાંચી. હું કેટલી અભાગણી છું. ભગવાને નાની બેન જેવી ફ્રેન્ડ આપી અને હું મારા સંબંધને સાચવી ન શકી. અંકલ, મને એમ હતું કે દામિની મારી ઈર્ષ્યા કરે છે. એને દેવાંગ ગમે છે, એને લગ્ન કરવા છે ને એટલે મારું ઘર ભંગાવા તૈયાર થઈ છે. પણ આ ચિઠ્ઠી વાંચ્યા પછી મને ખબર પડી કે દામિની ક્યારેય ખોટી હતી જ નહીં. ખોટી તો હું હતી. મીરા, એને તો તારી ચિંતા હતી, પણ સાથે સાથે એના બાપની પણ ચિંતા હતી. એનો બાપ કેવી રીતે જીવી શકશે? અને ચિંતામાં ને ચિંતામાં મને કંઈ ન થઈ જાય ને એને માટે એણે પોતાની જિંદગી આપી દીધી. હા અંકલ, દામિની એક ગઈ અને આપણા બે ઘરને તારતી ગઈ. કારણ કે દામિની આવું કંઈ ના કરત ને તો કાલે સવારે કાં તમે અને કાં હું બેમાંથી એક આ જગ્યાએ હોય. આપણી જિંદગી બચાવવા માટે દામિનીએ મોતને વાલો કર્યું અને આપણને સદાને માટે છોડીને જતી રહી. દામિની, મને માફ કરી દેજે બેન. હું તારી ભાવનાઓને ક્યારેય સમજી જ ના શકી. અરે હંમેશા મને તારામાં ઈર્ષ્યા જ દેખાય. એની પાછળ રહેલો પ્રેમ, લાગણી એ મેં ક્યારેય જોવાની કોશિશ જ ના કરી. આ બધું તું આજે કહે છે? હું તો હંમેશા તને કહેતી રહી કે ના બેન ના, મને તારા માટે કોઈ અદેખાઈ નથી. પણ ખબર નહીં કેમ તું એને સમજી જ ન શકી. એ તો એની મિત્રતા નિભાવીને જતી રહી અને તારા માટે ખાલી ને ખાલી રડવાનું છોડી ગઈ. હા, પાછળ આખી જિંદગીનો પસ્તાવો મૂકતી ગઈ છે દામિની. જીવીશ ને ત્યાં સુધી અફસોસ થશે કે હું દામિનીને ન ઓળખી શકી. એ દામિની જે હર હંમેશા મારા સુખમાં મારા દુઃખમાં મારી સાથે રહી. શું સાચું શું ખોટું એ મને સમજાવતી રહી. મને તો મારી જાત ઉપર તિરસ્કાર આવે છે. મેં એને જો અડધી રાતે પેલા દેવાંગને વાત ન કરી હોત ને તો એ આ પગલું ભરવાની જ નહોતી. પણ એ મારી પાસે આવી મને કે આ કેમ તમે જાગો છો, અને મેં બધી એને વાત કરી ત્યારે મારી ચિંતામાં ને ચિંતામાં એણે પોતાની જિંદગી આપી દીધી. અંકલ, કદાચ દામિનીની જગ્યા તો હું ક્યારેય નહીં લઈ શકું. પણ હા, એટલું વચન જરૂર આપીશ કે આજથી હું તમારી દીકરી થઈને રહીશ. તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજો અને બની શકે તો મને માફ કરજો. નહીં બેટા, આમાં તું તારી જાતને દોષી નહીં માન. આ બધું તો બનવા કાળે બની ગયું હોય છે. ને તારો ચહેરો હું જોઉં ને તો મને મારી દામિની જ યાદ આવશે. એટલે તું બેટા અહીંયા અવારનવાર આવતી રહેજે. બેટા, કુદરતે તો આ બધું નિર્માણ કરેલું જ હોય છે અને આ બધું કરે છે છતાં એ ક્યાંય નથી નિમિત્ત બનતો. નિમિત્ત તો હંમેશા માનવ જ બનવું પડે છે. મારી દીકરી મને છોડીને જતી રહે. અરે હું કેમ ન ગયો? મારું મોત કેમ ન આવ્યું? નરેશભાઈ, એનું આયુષ ખૂટી ગયું હતું એટલે એને જ જવું પડે. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું બેન, કારણ કે
મને તો ત્યારે એવું લાગે છે કે મારા કારણે જ મારી દીકરી ગઈ છે. ના ના, એ તો જન્મ અને મરણ તો આપણે લખાવીને જ આવ્યા છે અને એ ત્યારે જ થાય એના નક્કી કરેલા સમયે જ. જવાની ઉંમર તો મારી હતી અને એની પાસે તો આખી જિંદગી પડી હતી.